પણ આપણે બધા ઓવર સ્માર્ટ છીએ. એટલે શ્રીમતી નીતાબેન ચૌધરીને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર આપ આપનું સ્થાન શોભાવશો. સાયબર ક્રાઇમ માટે ખાસ સાયબર ક્રાઇમના પીએસઆઈ શ્રી ઝાલા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તાળીઓના ગડગડાટથી એમને આપણે વધાવીશું. હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન શ્રીમતી નીતાબેન સાઈનું અત્રેથી હું હાર્દિક સ્વાગત કરું છું. સમજાવું છું અને પ્રેઝન્ટેશન પૂરું થાય ત્યારબાદ આપને કોઈ પ્રશ્ન હોય તો તેનું આપણે નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશું. જે રીતે મેં આપને કહ્યું, અમારું પોલીસ સ્ટેશન જે રેન્જનું છે, શરૂઆતનો સમય 2000, જ્યારે આજથી વાત કરું 2012નો સમય, ત્યારે સાયબર ક્રાઇમ ફક્ત અને ફક્ત ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ખાતે કાર્યરત હતું. એટલે ગુજરાતના કોઈ પણ ખૂણે જો કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તેની અરજી અમે ગાંધીનગર શિફ્ટ કરી દેતા અને ગાંધીનગરથી તેની તપાસ રહેતી. ત્યારબાદ નિરંતર સાયબર ક્રાઇમના ફ્રોડમાં એટલો વધારો થતો ગયો કે જે રેન્જ લેવલે, રેન્જ એટલે કે 4 થી 5 જિલ્લાઓનો સમૂહ, એની હેડ ઓફિસ, ત્યાં સાયબર ક્રાઇમ ચાલુ કરવું પડ્યું. અને છેલ્લે 1/1/2024થી ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ચાલુ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આના ઉપરથી આપણને એક ખબર પડે કે સાયબર ક્રાઇમ કેટલો ગંભીર મુદ્દો છે. તો આપણે ચાલુ કરીશું. સૌપ્રથમ આપણે સમજીએ સાયબર ક્રાઇમ એટલે શું. સાયબર ક્રાઇમ એટલે ઇન્ટરનેટ સાથે કનેક્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કોઈ પણ, જેમ કે મોબાઈલ, લેપટોપ કે ટેબ્લેટ કે જેની સાથે ઇન્ટરનેટનું જોડાણ છે અને તેના ઉપયોગ કરી કોઈ પણ વ્યક્તિના સાથે નાણાંની ઠગાઈ કરવી અથવા તો તેના સોશિયલ મીડિયાના ફોટો અથવા ડેટા ચોરી કરવી, તેને આપણે સાયબર ક્રાઇમની વ્યાખ્યામાં લેશું. એના માટે આઈટી એક્ટ હેઠળ કાયદાની જોગવાઈ આપણા બંધારણમાં કરેલી છે. હવે સાયબર ક્રાઇમના જે રીતે કહું છું એવી રીતના અમે જે ડિટેક્શન કરીએ છીએ ગુનેગાર છે એ મોસ્ટ ઓફ આપણે જોઈએ તો ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ઝારખંડથી જ ત્યાંના જ ગુનેગારો હોય છે. તે લોકો કોઈ પણ ગરીબ માણસોના બેંક એકાઉન્ટ અને મોબાઈલ જે સિમ કાર્ડ છે તેનો ઉપયોગ કરી તેમને મીડિયેટર રાખી પોતાની ઓળખને છુપાવીને તમારી સાથે સાયબરનો ફ્રોડ કરતા હોય છે. એટલે જે મેં કરીને આપને કીધું એવી રીતના તેનું ડિટેક્શન ખૂબ અઘરું થઈ જતું હોય છે, જેના કારણે આપણે આ જાગૃતતાનો પ્રોગ્રામ રાખતા હોઈએ છીએ. હવે કયા કયા પ્રકારના સાયબર ક્રાઇમ કેવી રીતના થતા હોય છે, તો એક કસ્ટમર કેરના નામે, એટીએમ બાબતે, ખોટી લિંક બાબતે, ઓટીપી બાબતે, સોશિયલ મીડિયા બાબતે, વિડીયો કોલિંગ દ્વારા. અને હાલમાં જે સાયબર ઠગ છે તે આમાં અપડેટ થતા રહેતા હોય છે. એટલે હાલમાં કદાચ તમે લોકોએ સાંભળ્યું હશે ડિજિટલ એરેસ્ટ, કદાચ શબ્દ સાંભળ્યો હશે. અત્યારે ડિજિટલ એરેસ્ટ સૌથી વધારે પ્રકાર એમાં આપણે ફ્રોડ થતા હોય છે. ડિજિટલ એરેસ્ટમાં કદાચ 2 કે 3 દિવસ પહેલા જ આપણે એક કેસ અંજારમાં નોંધાયો છે, જેમાં એક વૃદ્ધ હતા અને તેમની સાથે 36 લાખ આસપાસનો ફ્રોડ થયો. તેમને ડિજિટલ એરેસ્ટ તેમના ઘરે કરી અને તેમની સાથે નાણાકીય ઉચાપત કરવામાં આવી હતી, જેનો અત્યારે કેસ પૂર્વ કચ્છ ગાંધીધામમાં ડિટેક્શન હેઠળ છે. હવે જે આનું આપણે કારણ જોઈએ, જે આપણે આ ડિજિટલ યુગનો ડિજિટલ યુગ છે એને આપણે આપણી સરળતા માટે વિકસાવવામાં આવ્યો હતો, પરંતુ આજે તેનો દુરુપયોગ વધતો જાય છે. એક આખી દુનિયા આપણે આંગળીના ટેરવે આવી ગઈ છે. એટલે સાયબર ઠગ છે એ આપણી ડર, લાલચ અને આળસ, આ જે 3 આપણા અત્યારના કહેવાય અવગુણ, તેનો ઉપયોગ કરીને આપણી સાથે સાયબરનો ફ્રોડ કરતા હોય છે. હવે ડરમાં આપણે જોઈએ તો તે તમારા કદાચ બહેનો સોશિયલ મીડિયા વાપરતા હશો, તેમાં આપ સૌ આપના જે ફોટો છે અથવા વિડીયો અપલોડ કરતા હોય છે, જેનો તે મિસયુઝ કરી તેમાં એડિટિંગ કરી તમને એક બીવડાવે છે કે ભાઈ તમારા મેં આ ફોટો છે તેને અમે શેર કરી દઈશું, જો આ ના કરવું હોય તો તમે અમને પૈસા આટલી રકમ આપો. પણ તેનો કોઈ અંત હોતો નથી. કદાચ તમે 1 વખત પૈસા આપશો, 2 વખત આપશો, તેનો કોઈ અંત નહીં થાય. તમે જે રીતે પૈસા આપશો તેમ તમે વધારે ફસાતા જશો. જેનાથી બેટર છે તમે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અને તમે તેમાંથી બહાર નીકળી શકો. અને આ જે ડર છે આપણો, તેનો તમે ત્યાં રોકાઈ જાઓ. પછી બીજી જોઈએ તો લાલચ. અત્યારે હાલમાં આપણે જે માણસ છે આપણે ખૂબ લાલચી પ્રકૃતિ કદાચ ઘણી. હમણાં જે આમાં છે ટૂંક સમય પહેલા મુકેશ અંબાણી સાહેબના દીકરાના લગ્ન હતા, તો જે સાયબર ફ્રોડ છે ને તે વર્તમાન સમયમાં જે ઘટના બનતી હોય તેનો ઉપયોગ કરીને જ તેના માધ્યમથી આપણને તેનો શિકાર બનાવતા હોય છે. તો તેમાં એમને એક મેસેજમાં લિંક મોકલી કે ભાઈ હાલમાં આના આપણે દીકરાના લગ્ન છે, જીઓના જે માલિક છે, તો તમને 239 રૂપિયાનું રિચાર્જ ફ્રી મળે છે. જે તમને એક લિંક મોકલે છે, લિંકમાં તમે તમારી પર્સનલ બધી માહિતી, બેંક એકાઉન્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ આપો છો અને તમને વાતમાં તમારી પાસેથી ઓટીપી માંગે. તો એ 239 રૂપિયાની સામે જો તમે એ બધી વિગત પૂરી પાડો તો તમારા એકાઉન્ટમાં જેટલા પૈસા હશે એ લોકો ઉપાડી લેતા હોય છે. પછી આવી રીતના જ વચમાં આપણે વિપર્યોય વાવાઝોડું આવ્યું, તો અત્યારે જે વિપર્યોય વાવાઝોડું ક્યાં છે
તેના બાબતની તમને લિંક મોકલતા, તેમાં તમારી પર્સનલ માહિતી ભરાવતા અને લોકો સાથે સાયબર ક્રાઇમની ઠગાઈ કરતા. એટલે આવી કોઈ પણ લિંક કે આવે તો પહેલાં ખરાઈ કરી લેવાની કે પ્રમાણિત છે કે ભાઈ ખોટી છે, ત્યારબાદ જ આપણી પર્સનલ માહિતી તેની સાથે શેર કરવી. આળસ એટલે અત્યારે મેં કીધું એમ કે બધું આંગળીના ટેરવે થઈ ગયું છે. આપણે તમામ વસ્તુ મોબાઈલમાંથી જ લગભગ બધી એપ્લિકેશન ડાઉનલોડ કરી, કોઈ બેંકનું કેવાયસી છે તો આપણને એમ જ થાય કે બેંકમાં નથી જવું, હું ઘરે બેઠા કરી નાખું. હવે કેવાયસી અપડેટ કરવું હોય તો એ શક્ય જ નથી મોબાઈલ દ્વારા થાય, એના માટે તમારે બેંકમાં જવું જ પડે. પણ જે આપણો જે આળસ જે સ્વભાવ છે તેના કારણે સાયબર ઠગ છે તમને ફોન કરી કે તમારું કેવાયસી અપડેટ નથી થયું, તમારું ખાતું બંધ થઈ જશે, તેવી રીતના તમને બીવડાવે છે અને કે આપણે ફોનના માધ્યમથી તમારું કેવાયસી અપડેટ કરી નાખીએ, એવી રીતના કરીને તમારી પાસે ઓટીપી માંગતા હોય છે અને ઓટીપી તમે શેર કરો એટલે તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જતા હોય છે. હવે ઓટીપી વસ્તુ તમે શેર ના કરો ત્યાં સુધી તમે એક સેફ છો, તમારા એકાઉન્ટમાંથી કોઈ પૈસા ના ઉપડે. ઓટીપી એટલે વન ટાઈમ એક કી છે, વન ટાઈમ પાસવર્ડ. એ કીથી તમે તમારા ખાતામાંથી કોઈ પણ પૈસાની લેવડ દેવડ કે કરીએ એટલે આપણામાં એક ટેક્સ મેસેજ આવે ને ઓટીપી છે એટલે તરત આપણે મોકલી દેતા હોઈએ છીએ. પણ તમારે જે ટેક્સ મેસેજ આવે ને તે ઓટીપી શેના માટેનો છે અને તે કેટલા સમય માટે વેલિડ છે તેની તેમાં વિગત હોય છે. જો આપ સૌએ કોઈ તેને વાંચ્યું હોય કે ઓટીપી કયા પર્પઝ માટે છે, કેવાયસી અપડેટ માટે, એવું નથી કે પૈસા ઉપાડવા જ માટે હોય છે. કોઈ વખતે એવી રીતના સાચો વ્યક્તિ હોય સામે, કદાચ તમારી એપ્લિકેશન અપડેટ કરવા કે એના માટે હોય તો તમારે પહેલાં એ મેસેજ આખો વાંચી લેવાનો, ઓટીપીનો પર્પઝ શું છે, શેના માટે એ જનરેટ કરાયો છે, ત્યારબાદ જ તમારે શેર કરવાનો રહેતો હોય છે. હવે આ છે જે અમુક પ્રકારના એક આવી રીતના એપ્લિકેશન બનાવે છે, ચટમંગની પટ બિયા. આમાં તમને પહેલાં એ ફસાવે છે વાતચીત કરીને, પછી તમને એવી રીતના કહે છે કે ભાઈ તમારા માટે મેં ફોરેનથી હું છું અને આવી રીતે તમને એક સંબંધમાં બાંધે છે. પછી તમને કહે છે કે ભાઈ મેં આવી રીતના પાર્સલ મોકલાવ્યું છે અને જે પાર્સલ છે આઉટ ઓફ કન્ટ્રીથી આવ્યું છે એટલે એના ઉપર આપણે ટેક્સ લાગશે, બરાબર, સ્ટેમ્પ ડ્યુટી લાગશે. તમે આટલી સ્ટેમ્પ ડ્યુટી ભરી નાખો કે મેં ડાયમંડ કે કોઈ ગોલ્ડ કે એવી કોઈ કિંમતી ચીજ મૂકી છે. એટલે આપણે કહીએ કે લાલચુ સ્વભાવના કારણે કે ભાઈ મોંઘી વસ્તુ છે તો આપણે આટલા પૈસા ભરીએ અને થોડાક સમય પછી તરત જ ત્યાંથી એરપોર્ટથી અધિકારી બોલું છે એવી રીતના તમને લોકોને ફોન આવે છે અને કહે છે કે ભાઈ તમારું આવી રીતના પાર્સલ આવ્યું છે, આટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે. એટલે આપણે તેની વાતમાં આવી જઈએ અને આપણે એ પૈસાની ચૂકવણી કરી દેતા હોઈએ છીએ. તો આવી વસ્તુથી સાવધાન રહેવું, આવી કોઈ એપ્લિકેશન પહેલાં ખરાઈ કરવી, ત્યારબાદ જ એમાં આપણે આગળ વધવું અને વાતચીત આપણે કરવી. પછી વચમાં એક આ જીબીના નામે એક ફ્રોડ થયો હતો કે તમારું બિલ અપડેટ થયું નથી, જો તમે અપડેટ નહીં કરાવો તો રાત્રે 12 વાગ્યા સુધીમાં તમારું વીજ કનેક્શન બંધ થઈ જશે. હવે તેમાં જોઈએ તો મેસેજ છે એ આવી રીતના અનનોન નંબરમાંથી આવતા હતા. હવે કોઈ પણ નિગમ જીબી કોઈ દિવસ આવી રીતના નંબર ઉપરથી મેસેજ નથી મોકલતું. તે પીજીવીસીએલ છે, યુજીવીસીએલ છે, એ નામથી એક મેસેજ આવે છે અને તમારું જે કનેક્શન કાપી નાખશું એ રીતના તો કોઈ દિવસ મેસેજ મોકલતું જ નથી. એટલે પહેલાં આપણે જોઈ લેવાનું મેસેજ ક્યાંથી આવ્યો છે. તે લોકો આવી રીતના આપણને ટેક્સ્ટ મેસેજ અને વોટ્સઅપ મેસેજ દ્વારા જાણ કરતા હતા. તેમાં આપણને એક નીચે નંબર આપ્યો હોય, તેમાં તમે એમને કોલ કરો કે ભાઈ આવી રીતના મારે મેસેજ આવ્યું છે કનેક્શન, એમાં આખી પ્રોસેસ અમે કરેલી છે અને છેલ્લે તેઓ તમારી પાસે ફોન પે ખોલાવડાવીને તેમાં એક રિક્વેસ્ટ મની મોકલે છે અને કે હવે ઓટીપી તમે એમાં એન્ટર કરો એટલે તમારું બિલ અપડેટ થઈ જશે. હવે એ ઓટીપીમાં એવું હોય છે એને રિક્વેસ્ટ મની મોકલ્યું હોય છે અને તમે ઓટીપી જેવો તેમાં એન્ટર કરો એટલે તમારા ખાતામાં જેટલા પૈસા હોય અથવા તો એને જેટલા પૈસાની રિક્વેસ્ટ કરી હોય એટલા પૈસા એના ખાતામાં જતા રહેતા હોય છે. એટલે આવા કોઈ પણ મેસેજ આવે તો પહેલાં તેની ખરાઈ કરી લેવી અને સમય હોય તો આપણે રૂબરૂ જે જીઈબીની ઓફિસ છે તેની મુલાકાત લેવી અથવા તો જ્યાં ક્યાંયથી પણ કોઈ બેંકમાંથી કે કોઈ એવી રીતના મેસેજ આવ્યો હોય કેવાયસી અપડેટ માટેનો કે કોઈ પણ ટેલિકોમનો અત્યારે હાલમાં એક વસ્તુ એ પણ થઈ છે કે તમારા નંબર ઉપર ફોન આવે કે તમારા નંબર ઉપરથી શંકાસ્પદ નંબરમાં ફોન કોલ થયેલા છે તો તમારું જે નંબર છે મોબાઈલ નંબર એ 2 કલાકમાં બંધ કરી દેવામાં આવશે. આવી કોઈ જાતની ઇમરજન્સી હોતી નથી અને તમારો નંબર આવી રીતના કોઈ બંધ કરી શકે નહીં. એટલે એક વખત આપણે જે કોઈ પણ ટેલિકોમ કંપનીનો યુઝ કરતા હોય સિમ કાર્ડનો તેનું રૂબરૂ મુલાકાત લેવી કે ભાઈ આવી રીતના કોઈ ઘટના બની છે, મારો આવી રીતના ફોન આવ્યો છે, ત્યારબાદ જ તમારે એમાં ખરાઈ કરવી અને ફોન ઉપર કોઈ પણ જાતની માહિતી તેમની સાથે શેર ના કરવી. ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ, આ વસ્તુનો ભોગ બનતા હોય છે જે કોલેજમાં ભણતા યુવા યુવતી. હવે એક વસ્તુ છે કે સાયબર ક્રાઇમનું અત્યારે એવું છે કે આપણા સમાજના દરેક વર્ગ તેનો ભોગ બની જ ગયા છે. અમે જેટલા અરજદાર જોઈએ એમાં વૃદ્ધ છે, બાળક છે, યુવા વર્ગ છે, સ્ત્રી વર્ગ છે, પુરુષ વર્ગ છે, તમામ વર્ગ અને હાઈલી એજ્યુકેટેડ, એવું નથી કે ભાઈ લોકો ભણેલા ગણેલા નથી એ જ આનો ભોગ બને છે. હાઈલી એજ્યુકેટેડ શિક્ષક છે, મેનેજર છે, બેંકના, ઇવન પોલીસ ખાતાના ડિપાર્ટમેન્ટના લોકો પણ આનો ફ્રોડનો શિકાર બનતા હોય છે. એટલે આપણે એવા કોઈ ભ્રમમાં ના રહેવું કે ભાઈ આપણે આમાં ફ્રોડના આપણે ભોગ નહીં બનીએ.
આ લોકો તમને ફોન કરી અને માનસિક રીતે એવી રીતના વાતચીત કરે અને તમને તમારી વાતમાં પોતાની વાતમાં ફસાવી જ લે. તમને કોઈ પણ એવી લોભ લાલચ કે એવી રીતના તમને તમારા વશમાં કરી અને એમના વશમાં કરી માહિતી એ લોકો તમારી પાસેથી મેળવી લેતા હોય છે. એટલે બને શક્ય હોય ત્યાં સુધી આવા કોઈ ફ્રોડ કોલ, એપ્લિકેશન કે લિંક આવે તો તેને ટાળવી. આપણે અમુક લોકો એવી રીતના કરતા હોય છે ભાઈ હું તો હોશિયાર છું, એની સાથે વાત કરીને એને પોતે પાછો પાડી દઈશ. પણ મેં તમને કીધું એવી રીતના આવી રીતના હાઈલી એજ્યુકેટેડ વ્યક્તિઓ પણ આનો ભોગ બનતા હોય છે. તો શક્ય હોય તો એને ફોનમાં જવાબ આપવાનું જ બંધ કરી દેવું, ફોન કટ કરી દેવું. મેં તમને કીધું એવી રીતના ટેલિકોમ કંપની કે જે કોઈ પણ એ માધ્યમમાંથી ફોન આવ્યો છે તેની આપણે ઓફિસની રૂબરૂ મુલાકાત લેવી. હવે આ વસ્તુનો જે છે એ યુવા વર્ગ વધારે ભોગ બનતા હોય છે. એમાં એક આવી રીતના એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે કે ભાઈ તમને કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ વગર આ અમે નાની રકમ 10 થી 15,000, જેમ કે કોઈ કોલેજમાં કેવી રીતના ભણતા હોય તો એનો ખર્ચ છે એ ઘરેથી માંગતા નથી હોતા. તો તેમને થાય કે ભાઈ હું આવી રીતના નાની એક લોન લઈ લઉં અને મારા શોખ પૂરા કરું. હવે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો કોઈ પણ ફોનમાં તો તમારી પાસે એ લોકો એક્સેસ માંગતા હોય છે. કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો, કદાચ તમે લોકોએ જોયું હોય, આપણે એક્સેસ દબાઈએ જઈએ છીએ, પણ એમાં તમારા જે કોન્ટેક્ટ છે, તમારા જે ગેલેરીના ફોટા છે, ઇવન તમારા જે મોબાઈલનો માઇક્રોફોન અને કેમેરાના પણ એ લોકો એક્સેસ માંગતા હોય છે. એટલે આ વસ્તુ પહેલાં આપણે જોઈ લેવી કોઈ પ્રમાણિત એપ્લિકેશન છે કે નહીં, ત્યારબાદ જ આપણે તેને ડાઉનલોડ કરવી અને આ બધા એક્સેસ આપવા. હવે આ વસ્તુમાં એવું બને છે આનું જે વ્યાજ છે પર ડે 10 થી 20% તે લોકો રાખતા હોય છે. એટલે તમે કદાચ 15,000 રૂપિયા લો તો તમારે એ જ્યારે ચૂકવણી કરવાની થાય ને ત્યારે 50,000 થી 60,000 રકમ થઈ જતી હોય છે. હવે એક યુવા વર્ગ કે જે પાસે કોઈ આવકનું માધ્યમ નથી તેની પાસે આ રકમ નીકળતી નથી અને એનો એક અંત આવી જાય છે. પછી ત્યારે તમને બ્લેકમેલ કરે છે કે ભાઈ તમારા કોન્ટેક્ટના એક્સેસ તમે અમને આપેલા છે, અમે તમને આવી રીતના સામાજિક રીતે બદનામ કરશું અને તમને એ હદ સુધી લઈ જાય છે ને જેથી કરીને તમે જેટલી પૈસાની માંગણી કરે તમે એને ચૂકવતા રહો છો. એટલે આવી કોઈ એપ્લિકેશન હોય તો તેને પહેલાં પ્રામાણિકતા નક્કી કરવી. તમે પ્લે સ્ટોરમાંથી કે કોઈ એવી રીતના ડાઉનલોડ કરવી જેમાં તેના ડાઉનલોડર, પછી તેને કેટલા રેટ મળ્યા છે, તે કેટલા સમયથી કાર્યરત છે એપ્લિકેશન, એ જાણ કરી અને તપાસી પછી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી. કોઈ લિંકના માધ્યમથી કે મેસેજના માધ્યમથી એવી એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાની રહેતી નથી. બનાવટી લિંક, ફિશિંગ લિંક. હવે કોઈ બેંક દ્વારા કે કોઈ પણ સંસ્થા કે સરકારી ઓફિસ દ્વારા તમને એક લિંક મોકલવામાં આવે કે ભાઈ આવી રીતના તમારું અપડેટ એકાઉન્ટ કરવાનું છે, તમે આમાં જાઓ અને માહિતી ભરો. હવે સાયબર ફ્રોડ એનો ઉપયોગ એવી રીતના કરતા હોય છે જે કોઈ પણ બેંક કે પ્રમાણિત સંસ્થા છે તેના 1 થી 2 અક્ષરમાં ફેરફાર કરી નાખે. જે આપણે અત્યારે જે આ ફાસ્ટ સમય છે, આપણી પાસે સમય નથી, તો આપણે એ વસ્તુ જોયા વગર એમાં જઈ અને આપણી તમામ માહિતી ફિલઅપ કરી દેતા હોય છે. તો પહેલાં એક વખત આપણે ખરાઈ કરી લેવાની કે આ લિંક છે એ હકીકત છે કે નહીં. એનું આપણે ઉદાહરણ જોઈએ તો આ એક આપણે ICICI બેંક, આ અમારે એક અરજદાર સાથે આવી રીતના બનેલો કિસ્સો છે. આમાં જેટલું પણ છે એવી રીતના ઉદાહરણ છે એ અમારી પોલીસ સ્ટેશનમાં જે તપાસ આવેલી છે તેના ઉપરથી જ આપણે કરેલું છે. તો જે ઓરિજિનલ જે બેંકની લિંક છે તેમાં HTTPS આ વસ્તુ મેળવવા માટે કોઈ પણ બેંક, સંસ્થા કે સરકારી ઓર્ગેનાઇઝેશન હોય તેને પોતાના પુરાવા પ્રામાણિકતા પહેલાં રજૂ કરવી પડતી હોય છે. ત્યારે આપણે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર, S for સિક્યોર, એટલે કે આ લિંક સિક્યોર છે. એટલે કે આ વસ્તુ આપણે જોઈ લેવાની. પાછળ પછી .co.in, પછી આ જોઈ શકો છો આ અમારી જે છે વેબસાઇટ, એમાં .gov.in આ રીતનું હોય ત્યારે જ આને એક આપણે સાચી લિંક સમજવી અને એમાં આપણી માહિતી આપણે શેર કરવી. હવે આનેમાં એમને ફક્ત થોડા ઘણા ફેરફાર કર્યા. આપ જોઈ શકો છો આ એક બનાવટી લિંક કરી અને એક વડીલ હતા તેમને આ લિંક મોકલી એમને, અને એમાં એ લોકોએ એમની સાથે બધી માહિતી બેંકની વિગત ભરાવી અને એમની સાથે પૈસાની ઉચાપત કરી અને લગભગ મારા ખ્યાલથી મને યાદ છે ત્યાં સુધી 3.5 લાખ રૂપિયા એમના એકાઉન્ટમાંથી ઉપાડ્યા હતા. હવે એમાં જુઓ તમે ફેરફાર જે આપણે ઓરિજિનલ જોઈ લિંક આ વેબસાઇટ, એમાં આ S છે, એમાં S કાઢી નાખ્યો છે. પછી જે ICICI છે એમાં જે પહેલો લેટર છે એ સ્મોલ, સેકન્ડ ABCD નો L છે, I નથી. એટલે બસ એ આટલા ફેરફાર કરશે અને પછી પાછળ તમે જુઓ આ જે રિક્વેસ્ટ, કેન્સલ, આવું કોઈ શંકાસ્પદ વસ્તુ લાગે એટલે આપણે ત્યાં રોકાઈ જવાનું. આપણે જે પ્રધાનમંત્રી સાહેબે અત્યારે 2 સૂત્ર આપ્યા છે સાયબર ક્રાઇમ માટે, સ્ટોપ અને થિંક. એટલે આવું કોઈ શંકાસ્પદ લાગે એટલે ત્યાં રોકાઈ જવાનું અને પછી વિચારવાનું કે ભાઈ આ સાચું છે કે ખોટું. 1-2 વખત આનો વાંચશો એટલે તમને તરત ખબર પડી જશે કે ભાઈ આમાં ખોટું છે. એટલે આને આપણે ડિલીટ કરી નાખવાની અને આગળ આપણી કોઈ પણ માહિતી આના ઉપર આપણે શેર કરવાની નહીં. આ આપણા ભુજના 2 ઉદાહરણ છે, એક સેવન સ્કાય હોટલ અને મંગલમ હોટલ.
હવે આપણું જે કચ્છ છે એક પર્યટન સ્થળ છે. આમાં વસ્તુ એવી થઈ હતી, જે સેવન સ્કાય છે અને મંગલમ છે તેનું ઓનલાઈન ઉપર એક ફેક પેજ બનાવી દીધું. તેમાં એક આ નંબર હાઇલાઇટ કરી દીધો કે ભાઈ ઓનલાઈન બુકિંગ માટે, એટલે બહાર ગામથી આવતા હોય, અત્યારે રૂમની શોર્ટેજ થતી હોય, એ લોકો પહેલાં પ્રી બુકિંગ કરાવી લેતા હોય છે. એટલે એ લોકોએ આ નંબર ઉપર પૈસાની ચૂકવણી કરી અને હોટલમાં બુકિંગ કરાયું. જ્યારે તે લોકો હોટલમાં પહોંચ્યા ત્યારે એમને ખબર પડી કે આ રીતનું કોઈ બુકિંગ થયું નથી. ત્યારબાદ તપાસ થઈ અને ત્યારે ખબર પડી કે એનું પેજ આપણે આવી રીતના ફેક પેજ બનાવવામાં આવ્યું છે સાયબર ક્રાઇમના ગુનેગાર દ્વારા. હવે કોઈ પણ પ્રમાણિક કે પ્રતિષ્ઠિત જે કોઈ હોટલ છે એ આવી રીતના પોતાનો નંબર હાઇલાઇટ નથી કરતી. આમાં તમે જોઈ શકો છો, એમાં એક અંદર કોન્ટેક્ટ અસ નામનું એક આપણે રાખેલું હોય છે ને, એમાં એમનો કોન્ટેક્ટ મળતો હોય છે. એટલે આવી મેં તમને કીધું ને, કોઈ પણ શંકાસ્પદ લાગે એટલે ત્યાં રોકાઈ જવાનું અને કોઈ પણ નાણાકીય વ્યવહાર નહીં કરવાનું. પછી આવી રીતના જ બીજું જોઈએ તો આ જે ડોમેઇન નેમ છે, આ મંગલમ હોટલનું છે, તેમાં પાછળ business.site આ વસ્તુ એ લોકો ગૂગલ ઉપરથી જાતે બનાવી શકે છે. અને જે મેં આપને કીધું એવી રીતના જે આવી રીતના .gov.com અને એ મેળવવા માટે તેમને પોતાના પુરાવા રજૂ કરવા પડતા હોય છે અને એ આપણે કિંમતમાં પણ વધુ થતી હોય છે. એટલે જે સાયબર ફ્રોડ છે એ આવી રીતના જાતે બનાવી અને ઓનલાઈન મૂકી દેતા હોય છે અને ઓનલાઈન બુકિંગના નામે લોકો પાસે પૈસા પડાવતા હોય છે. એટલે આવી રીતના કોઈ લિંક કે ઓનલાઈન પેજ હોય તો પહેલાં ખરાઈ કરાવી લેવી કે ભાઈ એ પ્રમાણિત છે કે નહીં, ત્યારબાદ જ એવી રીતના ઓનલાઈન બુકિંગ કરાવવું. હવે ન્યૂડ વિડીયો કોલિંગ ફ્રોડ, આનો લગભગ બધા બહેનો, ભાઈઓ, પછી યુવા વર્ગ તમામ આનો ભોગ બનતા હોય છે. અને આ વસ્તુમાં શરૂઆત એવી રીતના થાય છે, તમે ફેસબુક કે કોઈ પણ સોશિયલ મીડિયા યુઝ કરતા હોય તો તેમાં તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે, પછી મેસેન્જર દ્વારા તમારી સાથે વાતચીત કરે છે, પછી તમારી સાથે જે વોટ્સઅપ નંબરની લેવડ દેવડ કરે છે, તમને વિશ્વાસમાં લઈ પછી તમને વિડીયો કોલ કરે છે. હવે એ વિડીયો કોલમાં એવું થાય છે, તમે વિડીયો કોલ ઉપાડો, સામે એક ન્યૂડ વિડીયો કેસેટ ચાલુ હોય છે. એટલે સામે કોઈ હકીકતમાં કોઈ માણસ નથી, એક પ્રી રેકોર્ડ કરેલી ન્યૂડ કેસેટ ચાલે છે. એટલે તમે કોઈ સમજો અને ફોન કટ કરો તો એ દરમિયાનનો જે 10 સેકન્ડનો સમય છે એ સ્ક્રીન રેકોર્ડ કરી નાખે છે, જેમાં તમારો તરફથી તમારો ચહેરો છે પણ સામે ન્યૂડ કેસેટ રનિંગ છે. હવે એનો એ સ્ક્રીન રેકોર્ડ કરીને તમે ફોન કટ કરો એટલે બીજી જ સેકન્ડે તમારામાં એ મેસેજ આવે છે કે ભાઈ તમારા અમે આવીને સ્ક્રીનશોટ પાડી લીધા છે અને જો તમે અમને આટલા પૈસા નહીં આપો તો આ તમારા જે કોન્ટેક્ટમાં, હવે તમે જે અનનોન પર્સનને ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી છે એટલે એ તમારા કોન્ટેક્ટ જોઈ શકશે અને તમારા ફોટો પણ જોઈ શકશે. એટલે તમને ધમકાવશે કે તમારા જે કોન્ટેક્ટમાં છે એ બધાની સાથે હું આ ફોટો શેર કરીશ, જો ફોટો શેર ના કરવા અને તમારી બદનામી તમારે અટકાવી હોય તો અમને આટલા નાણાં આપો. એટલે આ વસ્તુથી આપણે ખૂબ સાવધાન રહેવું. આવી રીતના કોઈ અનનોન ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો એને કોઈ દિવસ સ્વીકાર કરવો નહીં અને આપણી કોઈ પણ પ્રોફાઇલ હોય, ઓનલાઈન સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય તો તેને પ્રોફાઇલ લોક રાખવી, જેથી કોઈ અનનોન પર્સન તમારા ફોટો, વિડીયો કે તેને આપણે જોઈ ના શકે અને એમાં કોઈ પણ જાતનું એડિટિંગ કરી ના શકે. અને ખાસ કરીને પ્રોફાઇલ લોક કરી હશે પણ તમે અનનોન આવી રીતના કોઈ પણ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશો તો તમે એને એક્સેસ આપી દેશો, એ તમારા ફોટો ને બધું જોઈ શકશે. એટલે પહેલાં ખરાઈ કરી લેવી તમારા હકીકત મિત્ર છે કે નહીં, ત્યારબાદ જ આપણે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી. હવે આ વસ્તુમાં જે બન્યું, આ એક છે સરસપુર અમદાવાદનો એક 15 વર્ષનો સગીર હતો, એની પાસેથી 25,000 રૂપિયાની માંગણી કરી, આ ન્યૂડ વિડીયો કોલનો ફસાઈ ગયો હતો અને બ્લેકમેલ કરવામાં આવ્યો. પછી એની પાસે એક લિમિટ આવી ગઈ અને અંતમાં એણે આપઘાત કર્યો. એટલે આ વસ્તુ ક્યાં પહોંચે છે એ આપણે એક આ જોવાનું રહેતું હોય છે. એટલે આપણે આવી કોઈ પણ વસ્તુ આવે એનાથી આપણે દૂર રહેવું, કાનો અંત બહુ ખરાબ હોય છે. હવે આ 15 વર્ષના છોકરાએ આપઘાત કરવો પડ્યો, એ બહુ ખરાબ વસ્તુ છે. એટલે મેં તમને કીધું અહીંયા જે જોવા મળે એ તમારા બાળકો, ભાઈ જે હોય એની સાથે આપણે માહિતી શેર કરજો કે આ રીતનું થાય છે. અને એટલે જ અમે ખાસ આજે છે કટઆઉટ જોડ્યા છે કે ભાઈ આમાં આ પ્રકારના ફ્રોડ થતા હોય છે અને એનું અંત શું આવે છે એ પણ તમને ખબર પડે. ફેક કોલ, હવે ફેક કોલમાં એક વસ્તુ છે, કસ્ટમર કેર બેંકમાંથી બોલું છું એ રીતે તમને ફોન કરે છે. તમારું જે રીતે મેં કીધું એવી રીતના કે એકાઉન્ટ બંધ થઈ જશે, પેનલ્ટી લાગશે, એકાઉન્ટને રીએક્ટિવ કરવા માટે તમારે અહીંથી એક પ્રોસેસ કરવાની રહેતી હોય છે. હવે કોઈ પણ બેંકના અધિકારી કે કર્મચારી તમને ફોન કરીને આવી રીતના કહેતા નથી કે ભાઈ તમારું એકાઉન્ટ કે બંધ થઈ જતું હોય, બંધ થઈ જશે ને એક્ટિવ કરાવો, તમે ફોન ઉપર આવી અમને માહિતી આપો. એના માટે તમારે બેંકમાં જ જવું પડે છે અને જેથી કરી આવો કોઈ પણ ફોન આવે તો આપણે એની સાથે કોઈ પણ જાતની માહિતી શેર કરવી નહીં અને આપણે બેંકની રૂબરૂ મુલાકાત લેવી કે ભાઈ આ રીતનો મારે ફોન આવ્યો છે તે સત્ય હકીકત છે કે ખોટી છે, ત્યારબાદ જ એમાં આગળ વધવું અને કોઈ પણ જાતનો પિન કે આપણે શેર કરવો નહીં. હવે જોઈએ તો ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ ફ્રોડ, OLX ને એ બધાનો યુઝ લગભગ અત્યારે આપણે કરતા હોય છે કોઈ પણ આપણો જૂનો સામાન છે એને વેચવા માટે. હવે આમાં એક અમદાવાદના શિક્ષિકા છે, તેમની એક વસ્તુ આપણે સોફા કે હતો વેચવા, એના ફોટા એને અપલોડ કર્યા OLX માં.
હવે સાયબર ફ્રોડે તેનો ઉપયોગ કર્યો અને તેમને એક રિક્વેસ્ટ મની મોકલી, જેવી રીતના એક QR કોડ મોકલ્યો કે ભાઈ અમને તમારી વસ્તુ ગમી છે, મેં તમને QR કોડ મોકલ્યો છે, તમે એમાં પૈસા ટ્રાન્સફર કરો. હવે બેન લાલચમાં આવી ગયા. હવે QR કોડ છે, તમને ખ્યાલ હોય તો એ શેના માટે ઉપયોગ થાય છે? તમારા ખાતામાં એનાથી પૈસા જમા થાય કે સામે જાય, એ તમને કોઈને ખ્યાલ છે? પણ આ એક લાલચમાં આવી ગયા બેન, ત્યારે તેમને એક નહીં બે નહીં ટોટલ 3 ટ્રાન્ઝેક્શન કરી નાખ્યા અને 75,000 રૂપિયા સામે એમને QR કોડ સ્કેન કરીને આપી દીધા. ત્યારબાદ એમને માલુમ ખબર પડી કે ભાઈ મારી સાથે ફ્રોડ થયો છે, મારા ખાતામાંથી સામેના ખાતામાં પૈસા જાય છે. આપણને સૌને ખબર છે કે QR કોડથી સામેના ખાતામાં જ પૈસા જાય, તમારા ખાતામાંથી પૈસા ઉપડે, ક્રેડિટ થાય નહીં. છતાંય મેં તમને કીધું ને તો આપણી માનસિકતાનો એ ઉપયોગ કરી તેમને આ રીતે અને ખૂબ ઝડપી સમયમાં તમને વાતમાં લઈ અને આવી રીતના તે લોકો પૈસાની ઉચાપત કરતા હોય છે. એટલે આ વસ્તુથી આપણે સાવધાન રહેવું. પછી બીજો એક કિસ્સો છે જેમાં અમદાવાદમાં અમદાવાદ નહીં, ત્યાં એક જે ડોક્ટરનો કમ્પાઉન્ડર હોય તેને એક કુરિયરનો ફોન આવ્યો કે ભાઈ તમારા નામે આ પાર્સલ આવ્યું છે, બરાબર, પાર્સલ તમે મંગાવ્યું છે તેને તમે મેળવી લો. એટલે આ ભાઈ તરફથી કોઈ એવો ઓર્ડર કરવામાં નહોતો આવ્યો. એટલે પછી એમને કીધું કે ભાઈ વાંધો નહીં, તમારે ઓર્ડર કેન્સલ કરાવવો હોય તો હું તમને લિંક મોકલું છું, તેમાં તમે આ માહિતીને આપણે શેર કરી દો. હવે લિંકમાં એમને રિક્વેસ્ટ મની કરીને મોકલ્યું હતું. એટલે જેવું ઓલા ભાઈએ લિંક ખોલી અને પોતાનો પિન નાખ્યો, એમાં પૈસા એમનામાં 1,25,000 ટ્રાન્સફર થઈ ગયા. એટલે આવો કોઈ આપણે વસ્તુ કે કોઈ કોલ આવે કે ભાઈ તમે જેનો કોઈ ઓર્ડર કર્યો જ નથી, તો તેનાથી સાવધાન રહેવું. અને કોઈ પણ એવી રીતના લિંક કે આવે તેમાં પછી રિક્વેસ્ટ મની હોય એટલે તમારું ડાયરેક્ટ ફોન પે કે જીપે તમે યુઝ કરતા હશો તો ડાયરેક્ટ ઈ ઓપન થશે અને તમારો યુપીઆઈ છે તમે એમાં નાખશો એટલે જે રિક્વેસ્ટ મની આવી હશે એ એક્સેપ્ટ થઈ જશે અને તમારા ખાતામાંથી પૈસા ઉપડી જતા હશે. હાલના સમયમાં કદાચ એક તમે જોતા હશો એક નવો સ્કેમ ચાલુ થયો છે. કોઈ અનનોન પર્સન દ્વારા તમારા ખાતામાં પૈસા મોકલાવવામાં આવે છે અને તેનો એક ટેક્સ મેસેજ આવે છે, 1000 થી 5000 નાની અમાઉન્ટ જ મોકલે છે, પણ એ વસ્તુ એને ટેક્સ મેસેજ પોતાની જાતે જનરેટ કરેલો હોય છે અને એમાં જે મેં તમને કીધું એ રીતના લિંકમાં એ રિક્વેસ્ટ મની કરીને મોકલતા હોય છે. એટલે આપણે પૈસા આવે એટલે તરત બેલેન્સ ચેક કરવા માટે આપણે આ જે મોબાઈલમાં એપ્લિકેશન છે ઓનલાઈનની એમાં આપણો પિન નાખી દેતા હોય છે. એટલે જે રિક્વેસ્ટ જે મનીની આપણે એની લિંક મોકલાઈ છે એ એક્સેપ્ટ થઈ જાય છે અને આપણા ખાતામાંથી પૈસા ઉપડી જતા હોય છે. તો આનાથી બચવા માટે આપણે શું કરવાનું, 15 થી 20 મિનિટ સુધી કોઈ પણ જાતનું આપણે એના બેલેન્સ ચેક કરવાની ઉતાવળ કરવાની નહીં અને શક્ય હોય તો ત્યાં પહેલા 1-2 વખત જે આપણો પિન છે એને આપણે ખોટો નાખવો, જેથી જે રિક્વેસ્ટ મનીની જે રિક્વેસ્ટ તમારામાં આવી છે એ કેન્સલ થઈ જાય. એટલે આ વસ્તુનું એક ધ્યાન રાખવું. એવા અનનોન પર્સન તરફથી કોઈ પણ લિંક આવે તો ડાયરેક્ટ આપણે બેલેન્સ કે ચેક કરવા જવું નહીં, જેના કારણે તમારા ખાતામાં જેટલા પણ પૈસા હશે, તમારી જેટલી બચત હશે એક જ ઝાટકે ઉપડી જશે. સ્ક્રીન શેરિંગ એપ, આ વસ્તુમાં એવું હોય છે કે કદાચ તમે લોકોએ સાંભળ્યું હોય ના સાંભળ્યું હોય, ટીમ વ્યુઅર, એનીડેક્સ એવી એપ્લિકેશન આવે છે જેથી તમે તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર અથવા લેપટોપ છે એનો એક્સેસ સામેવાળી વ્યક્તિને આપો છો. હવે આ વસ્તુમાં એવું થાય છે તમારા મોબાઈલમાં, તમારા લેપટોપમાં કે તમારા કમ્પ્યુટરમાં જેટલો પણ ડેટા હોય, કોઈ પણ એપ્લિકેશન હોય એ સામેવાળો વ્યક્તિ જોઈ શકે છે અને એના એક્સેસ મેળવી શકે છે. એટલે કોઈ દિવસ આવી રીતના આપણો મોબાઈલનો જે છે એનો એક્સેસ સામેવાળી વ્યક્તિને આપવો નહીં. આપણા જે જાણકાર હોય કે આપણો ભાઈ કોઈ ઓળખીતો છે પેલા ખરાઈ કરી લેવી અને ત્યારબાદ જ એક્સેસ આપવો. નહીં તો તમારામાં કોઈ મોબાઈલ બેન્કિંગની એપ્લિકેશન હશે તો તેના જે મેસેજની પોતાનામાં ફોરવર્ડ કરી અને પૈસાની તે લોકો ઉચાપત કરતા હોય છે. એટલે આપણે ઘણી વખત કહેતા હોય છે મેં ઓટીપી શેર નથી કર્યો તોય મારા ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે. એનું કારણ આ હોય છે, આવી રીતના કોઈ આપણે એપ્લિકેશન કે લિંક છે એમાં આપણે લોગિન થયા બાદ આપણો જે એક્સેસ છે એ બીજા નંબરને આપી દેતા હોય છે. એટલે આપણા જે મેસેજ બેંકના છે, ફોન છે એ બીજા નંબરમાં જતા હોય છે. એટલે આ વસ્તુથી આપણે સાવધાન રહેવું. અજાણી એપ્લિકેશન, અનવેરીફાઈ મોબાઈલ એપ્લિકેશન ફ્રોડ, આ મેં જેમ આપને કીધું એવી રીતના આપણી પાસે એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે. હવે એ પ્રમાણિત છે કે નહીં એની ખરાઈ કર્યા વગર આપણે એમાં એક્સેસ તમામ આપી દઈએ છીએ. હવે આ વસ્તુમાં થયું છે એવું, આપણે એક યુવકે ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ જોતા હોઈએ છીએ કે ભાઈ ઇન્વેસ્ટ નાવ, તો એને એમાં એ યુવક એમાં ગયો અને એમાં એવું લખેલું હતું કે ભાઈ 5% થી 20% પર ડે અમે તમને નફો આપશું. થોડાક કરીને એ યુવકે ટોટલ 1.44 કરોડ રૂપિયાનું એમાં રોકાણ કર્યું અને સામે એને 20 કરોડ એનું વળતર દેખાડે છે. અને તેમાં જે વળતર છે એ કોઈ બજાર ઉપર કે શેર માર્કેટ ઉપર આધારિત નથી હોતું. એ જે સાયબર ક્રાઇમનો જે ઠગ કરનાર છે એના જ હાથથી એ પોતે જે એને એક્સેસ કરતો હોય છે એ તમને હાઈ રિટર્ન દેખાડે એટલે આપણને એમ થાય કે ભાઈ આમાં રિટર્ન હાઈ છે એટલે આપણે બીજા પૈસા એમાં ઉમેરતા જઈએ. તો 1.44 કરોડ એમાં નાખ્યા બાદ યુવકને ખબર પડી કે આને મારે વિડ્રો કરવા છે. જ્યારે એ પૈસા વિડ્રો કરવા ગયો ત્યારે પછી જે ફ્રોડસ્ટાર છે એને જે એપ્લિકેશન છે ડિલીટ કરી નાખી અને પોતાનો જે મોબાઈલ હતો એને બ્લોકમાં નાખી દીધો અને જેના કારણે યુવકના 1.44 કરોડ રૂપિયા ની ઠગ થઈ હતી.
પછી બીજી વસ્તુ છે, આજે મેં આપને કીધું એવી રીતના કુરિયરના નામે જે એમાં કુરિયર નામે એવું થતું હોય છે કે ભાઈ તમારા નામે કુરિયર આવ્યું છે, જે આપને અગાઉ કીધું એવી રીતના, અને આપણે એ કોઈ ઓર્ડર કર્યો નથી હોતો, એટલે કેન્સલેશનના નામે તમારી પાસે ઓટીપી કે એની માંગણી કરે છે, અને આપણે લોકો એ ઓટીપી આપીએ એટલે આપણા ખાતામાંથી પૈસા ઉપડી જતા હોય છે. પછી બીજો જે રીતે મેં આપને અગાઉ કીધું એવી રીતના એનસીઆરબીના અધિકારી બોલું છું, તમારા નામે પાર્સલ આવ્યું છે, એમાં ડ્રગ્સ કે કોઈ સંગીત પદાર્થ મળ્યો છે, જો તમારી ઉપર અમે ફરિયાદ કરશું, જો આ ફરિયાદથી બચવા માંગતા હોય તો અમને આટલા પૈસા મોકલો. એટલે પછી જે તમે આની સાથે પૈસા મોકલો છો, પણ હકીકતમાં એવી રીતના કોઈ અધિકારી કે સામે હોતો નથી, એ સાયબર ઠગ હોય છે અને તમારી સાથે નાણાકીય ઉચાપત કરતા હોય છે. પછી અમુક સમયે તમને કોલ આવે કે ભાઈ આ કુરિયર તમારા નામનું નથી, તમારા નામનું આવ્યું છે, પણ તમે કહો છો કે ભાઈ આ કુરિયર મારા નામનું નથી. એટલે જે કુરિયર બોય છે એ તમને કહેશે કે *401# અને પછી એક મોબાઈલ નંબર આપશે કે પાછળ આ મોબાઈલ નંબર નાખો, અને એ નંબર તમે જેવી રીતના ડાયલ કરશો કે આગળ આ વસ્તુ રાખીને પાછળ મોબાઈલ નંબર એ રાખી, જે મોબાઈલ નંબર ડાયલ કરશો એટલે તમારા મોબાઈલના એક્સેસ એમાં જતા રહેશે. આ વસ્તુ અમને ત્યારે ખબર પડી જ્યારે અમારે એક અરજદારાએ એને કોઈ પણ જાતની પોતાની પર્સનલ ડિટેલ શેર નથી કરી, છતાં એની સાથે સાયબર ફ્રોડ થયો. એટલે પછી અમે આગળ તપાસ કરતા અમને આ ખબર પડી કે ભાઈ આવી રીતના કોઈ કુરિયર બોય હતો, એને અમને આ નંબર આપ્યો અને પાછળ બીજો એનો એક મોબાઈલ નંબર આપ્યો કે એ તમે ડાયલ કરો એટલે તમારા જે ઓર્ડર કેન્સલ થઈ જશે. પછી વસ્તુ એવું થયું કે જે હતા અરજદાર, તેના જે મોબાઈલના તમામ એક્સેસ, આપણે મેસેજ છે, કોલ છે, એ આ *401# પછી જે મોબાઈલ નંબર એમને એન્ટર કર્યો એમાં એક્સેસ જતા રહ્યા. એટલે આમના તમામ મોબાઈલના ઓટીપી, બેંકના ઓટીપી અને મેસેજ બધા અને કોલ એ સામેવાળા ફોનમાં આપણે ફોરવર્ડ થઈ ગયા. એટલે આ વસ્તુ આપણે ધ્યાન રાખવું, આવો કોઈ નંબર આપે તો પાછળ તમને કોઈ નંબર આપે તો કોઈ દિવસ ડાયલ કરવો નહીં. અને રૂબરૂ આપણે કોઈ ઓર્ડર આપ્યો જ નથી તો એને કેન્સલ કરવાની જરૂરિયાત આપણે નથી, એ જે તે કંપનીની છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે કે જે કોઈ પણ છે. જો કે એ લોકો કોઈ કરતા નથી, એ જે સાયબર ઠગ છે એ જ આનો ઉપયોગ કરતા હોય છે. અને આના માટે એ લોકોને મેં તમને કીધું ને, ઓટીપી 10 મિનિટથી માંડીને અડધો કલાક સુધીના હોય છે. એટલે તમને એમ લાગે કે ભાઈ કુરિયર બોય સામે છે તો એને ઓટીપી આપી દઈએ, આપણી સામે તો એ ગુનો કરવા નથી, પણ એ ઓટીપી પછી ત્યાંથી ગયા પછી 10 મિનિટથી અડધો કલાક સુધી ઓપરેટ થતો હોય છે, અને ત્યારબાદ આપણી સાથે નાણાકીય ફ્રોડ થતો હોય છે. એટલે આ વસ્તુથી આપણે સાવધાન રહેવું. હવે મેં તમને કીધું એવી રીતના આપણો ફોન ફોરવર્ડ થયો છે, હેક થયો છે કે નહીં એ જાણવું હોય તો કેવી રીતના જાણશું? તો એક આ નંબર છે, તમે તમારા મોબાઈલમાં *#67# આ ડાયલ કરશો એટલે તમારી આવી એક સ્ક્રીન ખુલશે, અથવા તો નાની સ્ક્રીન ખુલશે, સાદો ફોન હશે તો એમાં તમારો વોઇસ ફોરવર્ડ છે કે ડેટા કે ફેક્સ, SMS કોઈ પણ વસ્તુ ફોરવર્ડ હશે તો સામે નંબર એક હશે કે ભાઈ આ નંબર પર ફોરવર્ડ છે, અને જો નહીં હોય તો આવી રીતના લખેલું આવશે નોટ ફોરવર્ડેડ. એટલે આ વસ્તુ આપણે જોયું હોય કે આપણો મોબાઈલ કોઈની પર ફોરવર્ડ છે કે નહીં, તો એ આપણે આ નંબર ઉપરથી જોઈ શકીએ છીએ. પછી અમુક વખતે એવું થતું હોય છે, આપણે એક સેટિંગ મોબાઈલમાં કરતા હોય કે બીજી છે તો ત્યારે ફોરવર્ડ એ આપણા સેટિંગમાં હોય છે, પણ જો સામે નંબર ડિસ્પ્લે આવ્યો, વોઇસ છે, અને આ નોટ ફોરવર્ડની જગ્યાએ કોઈ નંબર આવ્યો ડિસ્પ્લે, તો એનો મતલબ કે તમારો એ નંબરમાં વોઇસના જે છે કોલ છે એમાં જઈ રહ્યા છે, SMS છે એ નંબર ઉપર જઈ રહ્યા છે. તો હવે આ વસ્તુ હોય તો આને બંધ કરવા માટે શું કરવાનું? તો એના માટે બીજો એક નંબર છે #002#. આ નંબર તમે ડાયલ કરશો એટલે તમારો ફોન બીજા જે કોઈ પણ નંબર ઉપર ફોરવર્ડ હશે, તમારા મેસેજ, વોઇસ કોલ, ડેટા કોઈ પણ વસ્તુ એ અનફોરવર્ડ થઈ જશે, અને તમે આનાથી આપણે બચી શકશો કે ભાઈ તમારા કોઈ મેસેજ કે કોલ ફોરવર્ડ ના થાય નવા નંબર ઉપર. એટલે એક આ 2 નંબર આપણે સેવ રાખવા, અને જો આવી કોઈ ઘટના બને કે ભાઈ તમારી જાણ બહાર બીજા મેસેજ તમને એવું લાગતું હોય કે બીજામાં ફોરવર્ડ થાય છે, એક વખત ચેક કરી લેવું. AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી, અત્યારે આપ સૌ જાણતા હશો, અત્યારે જે આપણે હરણફાળ જે પ્રગતિ કરી છે, હવે AI ટેકનોલોજી આપણે એક સારી આપણી મદદરૂપ થઈ શકે એના માટે આપણે જનરેટ કરવામાં આવી હતી. પણ હવે આનો ઉપયોગ એવું થાય છે, તમે સોશિયલ મીડિયા કે તેનો કોઈનો યુઝ કરતા હોય, તેમાં તમે તમારા ફોટો કે કોઈ વિડીયો અપલોડ કર્યા હોય તો આ ટેકનોલોજીની મદદથી તે વોઇસ ક્લોન નામનું એક એપ્લિકેશન આવે છે, તમારો અવાજની આબેહૂબ નકલ કરી રહે છે, તમારી જે વાતચીત કરવાની કળા છે તેની પણ એ નકલ કરે છે. પછી તમે ક્યારેક બહાર હોય ત્યારે તમારા જે ફેમિલી મેમ્બર છે તેને ફોન કરે કે ભાઈ મારી સાથે એક્સિડન્ટ થયો છે, મારો ફોન તૂટી ગયો છે, એટલે મેં આ નંબર ઉપરથી આપણે તમને ફોન કર્યો છે, અને અત્યારે હું દવાખાનામાં દાખલ છું, અને કે હું આ QR કોડ મોકલું છું, મારે બિલ ભરવાનું છે. એવી રીતે તે આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે અને તમારી પાસેથી પૈસાની ઉચાપત કરતા હોય છે. હકીકતમાં તમારા કોઈ ફેમિલી મેમ્બર ત્યાં છે નહીં. એટલે મેં કીધું એવી રીતના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તો આપણી જે પ્રોફાઇલ છે એને લોક રાખવી, અને કોઈ પણ જાતના અનનોન પર્સનને આપણી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરવી. જો ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશો તો આ ટેકનોલોજીની માધ્યમથી તમારા અવાજ,
ફોટો તમામને એક્સેસ મેળવી લેશે અને એનો દુરુપયોગ કરશે. સાયબર ક્રાઇમથી બચવા માટે હવે આપણે શું કરી શકીએ? તો જે આપણા પિન નંબર છે, એપ્લિકેશન છે, એને સમયાંતરે બદલાતા રહીએ અને એવા સરળ ના રાખીએ. આપણે જેમ કે આપણી જે જન્મ તારીખ એ રાખી દેતા હોય છે. હવે આપણે સોશિયલ મીડિયામાં એટલા એક્ટિવ છીએ કે આપણી જન્મ તારીખ કે કોઈ પણ આપણે છે એ બધા જાણતા જ હોય છે. એટલે આ વસ્તુથી એક દૂર રહેવું. પછી ઓટીપી કે સીવીવી, આપણે એટીએમની પાછળ સીવીવી નંબર હોય છે, 3 આંકડાનો, કદાચ આપ સૌએ જોયો હોય. એ નંબર તમે એન્ટર કરો પછી જ એટીએમથી આપણે ટ્રાન્ઝેક્શન થતું હોય છે, કોઈ પણ આપણે મોલમાં કે એમાં આપણે પેમેન્ટ કરીએ તો. એટલે એવા સીવી નંબર કોઈની સાથે શેર ના કરવા. સોશિયલ મીડિયામાં અજાણી વ્યક્તિનો કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરવી. પ્રોફાઇલ લિંક આપણે લોક રાખવી. આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવું. સાયબર બુલિંગ. હવે સાયબર બુલિંગમાં આ જ વસ્તુ છે, તમારા જે સોશિયલ મીડિયામાં ફોટો છે તેનો આપણે દુરુપયોગ કરતા હોય છે અને તેની સાથે એડિટિંગ કરી ન્યૂડ બનાવીને તમને મોકલતા હોય છે અને કે ભાઈ હવે અમને આટલા પૈસા આપો, બાકી તમારા જે અમે એડિટિંગ કરેલા ફોટો છે એ તમારા જે કોન્ટેક્ટમાં છે તેની સાથે શેર કરશું અને જો તમે શેર નહીં કરો તો તમને અમે સામાજિક રીતે, તમે પૈસા નહીં આપો તો તમને સામાજિક રીતે બદનામ કરશું. એટલે આ વસ્તુથી આપણે સાવધાન રહેવું. આવી કોઈ વસ્તુ કે કોઈ મેસેજ આવે તો સૌપ્રથમ એક વસ્તુ એવી કરવાની, તમારું વોટ્સઅપ કે ફેસબુક કે ક્યાં હોય એમાં સ્ટેટસ મૂકી દેવાનું કે ભાઈ મારું એકાઉન્ટ હેક થઈ ગયું છે. આવા કોઈ ફોટો આવે તો કોઈ પણ જાતની લેવડ દેવડ કરવી નહીં અને એને અવગણના કરવી. અને ત્યારબાદ તમારું જે એકાઉન્ટ છે એને બંધ કરી દેવું અને નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો 1930 ઉપર આપણે ફોન કરવો. 1930 એક આપણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે, એની આગળ વિગત આવશે, એ હું આપને જણાવું છું. જેનાથી આપણે ઘર બેઠા તમે 1930 ઉપર તમારી સાથે કોઈ પણ આવીને ઓનલાઈન ફ્રોડ થાય તો તમે આપણે અરજી લખાવી શકો છો. તમારે પોલીસ સ્ટેશને પણ જવાની જરૂર નથી. સરકાર દ્વારા એક એટલો પગલું ભરવામાં આવ્યું છે અને તમારી ઓળખને પણ એ છુપાવશે. એટલે આવી કોઈ તમને સામાજિક બદનામી લાગે તો એનાથી પણ તમે બચી શકો છો અને તમે ઘરે બેઠા આપણે અરજી લખાવી શકો છો. ચાઇલ્ડ પોર્નોગ્રાફી. હવે આ એક ગંભીર મુદ્દો છે અને બિનજામીન ગુનો છે. કોઈ પણ તમે કદાચ ગુનો કરો તમને જામીન મળી જતા હોય છે. હવે ચાઇલ્ડ પોર્નોગ્રાફી એટલે શું છે કે નાના બાળકોના કોઈ ન્યૂડ વિડીયો છે એને ડાઉનલોડ કરવા, જોવા કે કોઈની સાથે શેર કરવા, એ ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં આવી જાય છે અને એમાં 5 વર્ષ સુધીની કેદ અથવા તો 10 લાખ સુધીના દંડની કાયદામાં જોગવાઈ છે. એટલે આપણે નથી અમુક મજાકમાં બાળકો કે એના હોય એના વિડીયો કે આયા ન્યૂડ વિડીયો એને ડાઉનલોડ કરી નાખે કે શેર કરતા હોય છે. તો એ વસ્તુથી સાવધાન રહેવું. જે હેડ ઓફિસ છે તેનાથી એની ગતિવિધિઓ ઉપર આપણે તપાસ રહેતી હોય છે. એટલે તમારામાં કોઈ એવા વિડીયો આવે તેને ડિલીટ કરી નાખવા અને આગળ શેર ના કરવા અને જોવા પણ નહીં. એ આપણે વાતનું ધ્યાન રાખવું અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી કે મારામાં આર્યા એકાઉન્ટમાંથી આ વિડીયો આવેલો છે. તો જ્યાંથી વિડીયો આવ્યો છે ત્યાંથી આપણે જે કોઈ પણ સોશિયલ મીડિયાનું છે એકાઉન્ટ એમાં આપણે એને બંધ કરાવી શકીએ ને એને વિડીયોને આપણે ડિલીટ કરાવી શકીએ. અને આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખીએ કારણ કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી મેં જેમ આપને કીધું એના બિનજામીન પાત્ર છે, તેમાં આપણને જામીન પણ મળવા પાત્ર નથી. એટલે એમાં આપણી ભૂલ ના હોય તોય પણ આપણે આને ભોગ બનતા હોઈએ છીએ કે ભાઈ મારામાં આવ્યો. અત્યારે આપણે ફોરવર્ડનો જમાનો છે, કોઈ પણ મેસેજ આવ્યો એની ખરાઈ કર્યા વગર બીજાને આપણે ફોરવર્ડ કરી દેતા હોય છે. એટલે આ વસ્તુથી આપણે સાવધાન રહેવું. આ જે છે જે સાયબર ક્રાઇમના જે ગુનાઓ છે એમાં કયા કયા જાતના આપણે છે કાયદા, જેમ કે કમ્પ્યુટર સ્ત્રોત દસ્તાવેજ સાથે છેડછાડ કરવી એમાં 3 વર્ષની જેલ, 2 લાખનો દંડ, તમામમાં અંદાજિત 3 વર્ષની જેલ, 7 વર્ષની જેલ અને 1 લાખથી 3 લાખ સુધીના દંડની જોગવાઈ છે. એટલે આ રીતનું કોઈ તમને એવું લાગે કોઈ એવી રીતના કરે છે તો તેનાથી આપણે બીવાનું નહીં અને તાત્કાલિક પોલીસમાં ફરિયાદ કરવી. હવે મેં આપને કીધું એવી રીતના આપણે આ જાગૃત કર્યા અને જાગૃતતા થયા પછી જો આપણે આનો ભોગ બનીએ તો શું કરવું? તો મેં જેમ આપને કીધું એ રીતના 1930 જે આ સરકારની એક પહેલ છે, જેમ 108 એમ્બ્યુલન્સમાં જે ઇમરજન્સી 100 નંબર પોલીસનો નંબર છે એવી રીતના 1930 એક નંબર છે જે સાયબર હેલ્પલાઇન નંબર છે. આ નંબર આપણે ગાંધીનગર CID ક્રાઇમથી ઓપરેટ થાય છે અને એમાં 365 દિવસ અને 24 કલાક પોલીસની ટીમ એ નંબર ઉપર બેઠી હોય છે. એટલે તમારી સાથે કોઈ પણ ટાઈમે કોઈ આ રીતનો ફ્રોડ બને તો તમે 1930 ઉપર ફોન કરી શકો છો અને તેમાં તમે ક્યાંથી ક્યાં રહો છો, પિન નંબર, નજીકના પોલીસ સ્ટેશનનું નામ અને વોટ્સઅપ નંબર આટલી વિગત શેર કરવાની રહેતી હોય છે. અને આમાં બીવાની જરૂર નથી. આ એક સામે પોલીસની ટીમ જ બેઠી છે. હેડ ઓફિસ આપણી જે ગાંધીનગર CID ક્રાઇમ ખાતે કાયદા આપણે કાર્યરત છે.
હવે આમાં તમારે એવું કરવાનું હોય છે, તમે જે માધ્યમથી પૈસાની લેવડ દેવડ કરી છે, ફોન પે, ગૂગલ પે, તેના સ્ક્રીનશોટ પાડીને તમારે એમની સાથે શેર કરવાના હોય છે. એટલે તાત્કાલિક લગભગ અડધો કલાકના સમયમાં એ લોકો તમારા ખાતામાંથી જે ખાતામાં પૈસા ગયા છે તેને ફ્રીઝ કરી દેતા હોય છે. જેમ મેં આપને કીધું એવી રીતના શરૂઆતમાં તમારા પૈસા રિકવર થવાના ચાન્સ સૌથી વધારે થઈ જતા હોય છે. સાયબર ફ્રોડ જેને કર્યો છે એ એના ખાતામાં પૈસા આવ્યા પછી એને વિડ્રો ના કરે, ઉપાડે નહીં, ત્યાં સુધી તમારા પૈસા સેફ છે. જો એને વિડ્રો કરી નાખ્યા તો એના પછી પોલીસ પણ કંઈ કરી શકતી નથી કે બેંક પણ કંઈ કરી શકતી નથી. એટલે તમે જેટલા ઝડપી તમારી સાથે ફ્રોડ થયાના તરત આવશો તો તમે આ વસ્તુથી બચી શકશો. એટલે તમારે પોલીસ સ્ટેશને ના જવું પડે, એના માટે તમે 1930 ઉપર કોલ કરો તો તાત્કાલિક કાર્યવાહી થશે. અને તમે જે નંબર ઉપરથી ફોન કર્યો છે એમાં એક ટેક્સ્ટ મેસેજ આવી જશે, તેમાં એક તમને અરજી નંબર મોકલવામાં આવશે. એ અરજી નંબર એટલે એક ફરિયાદનો નંબર થઈ ગયો. અને પછી ભવિષ્યમાં તમારે કે અરજીનું શું સ્ટેટસ છે એ જાણવું હોય તો તમે 1930 નંબર અથવા તો જે NCCRB પોર્ટલ છે આ વેબસાઇટ ઉપર તમે લોગિન થઈને પણ જાણી શકશો કે ભાઈ મેં જે આ અરજી કરી હતી, ફરિયાદ લખાવી હતી, તેનું સ્ટેટસ શું છે, ફરિયાદ ક્યાં પહોંચી. આટલી પારદર્શકતા આમાં રાખવામાં આવી છે. એટલે આ વસ્તુ આપણે બે નોટ કરી લેવી, એક આ નંબર, પછી જે એક આ www.cybercrime.gov.in, આ બે જે ઓનલાઈન ફરિયાદ લખાવી છો અને તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં ગાંધીનગરથી ફરિયાદ શિફ્ટ થઈ જતી હોય છે. એટલે આ બે નંબર આપણે સેવ રાખવા. પછી આ એક અમારી પહેલ છે આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજની. જો તમે સોશિયલ મીડિયા વાપરતા હોય તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્વિટર, એક્સ, એમાં અમે એક આ પેજ બનાવ્યા છે. જે માહિતી મેં અત્યારે તમને સૌને આપી એ બધી પોસ્ટ અમે આ પેજ ઉપર મૂકેલી છે. જો તમે કોઈ આ સોશિયલ મીડિયાનો યુઝ કરતા હોય તો એને ફોલો કરી શકો છો. તો વર્તમાન સમયમાં કયા પ્રકારના જે ફ્રોડ બને છે અને ભવિષ્યમાં પણ આવા જે નવા ફ્રોડ થતા હશે એના વિશેની માહિતી અમે આમાં અપલોડ કરતા હોઈએ છીએ. એટલે તમને ઘરે બેઠા જાગૃતતા મળે. આના એટલા પ્રયત્નો અમે કરતા હોઈએ છીએ, કારણ કે અત્યારે મેં કીધું ને એક સીમિત આંકડો છે કે ભાઈ 250 વ્યક્તિ છે કે 200 વ્યક્તિ છે, આગળ માહિતી ફોરવર્ડ કરશે તો 1000 વ્યક્તિ સુધી પહોંચશે. પણ આ સોશિયલ મીડિયા છે તેના દ્વારા આના લગભગ અમારા ફેસબુકમાં 23,000 કે સમથિંગ કંઈક ફોલોવર્સ છે. તો એટલા માધ્યમ સુધી અમારી જે માહિતી છે પહોંચતી હોય છે. એટલે તમે કોઈ પણ આવી રીતના જો સાયબર આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે ટ્વિટર યુઝ કરતા હોય તો આમાં ફોલો કરી શકો છો. તો જે કોઈ પણ નવી જે પ્રકારના ગુના થતા હોય છે એની તમને માહિતી મળતી રહેશે. થેન્ક યુ, આભાર. કોઈ પ્રશ્ન હોય તો તમે કરી શકો. લાઈટ લગાડી નાખો ત્યાંથી મહેન્દ્રભાઈ. ખૂબ સરસ ઝાલા સાહેબ. થેન્ક યુ. પૈસા આપણે ખર્ચીએ ને તો પણ આટલું જ્ઞાન, આટલી માહિતી અને એ પણ રેફરન્સ સાથે કે આટલા કરોડના સાયબર ફ્રોડ ગુજરાતના વ્યક્તિઓથી થયા છે. અને આજકાલ બહેનોને પણ જે રીતે એમને વાત કરી ને કે સામાજિક બદનામીના ડરથી આ રીતનું કોઈ ઇન્સિડન્ટ બની જાય તો બેન પણ આપણી સાથે છે. સાહેબે જે માહિતી આપી એવો કોઈ પણ ફ્રોડ આપણાથી થાય તો આપણે તરત જ 1930 ઉપર સંપર્ક કરી આપણો જે ગુનો બન્યો છે એની માહિતી આપી અને આનાથી બચી શકીએ. જાગૃતતા હશે તો જ સાયબર ફ્રોડથી આપણે બચી શકીશું. નહીંતર સાયબર ફ્રોડ છે એ એટલા એડવાન્સ થતા જાય છે. સાહેબે કેમ કીધું કે આમાં અમે નથી આવરી શક્યા, એવા દિવસે ને દિવસે નવા કિમિયા દ્વારા એ લોકો સાયબર ફ્રોડ કરી રહ્યા છે. અને આજકાલ બહેનોને પણ કુરિયરનું કે કુરિયરથી ઘરે મંગાવવાનું ચલણ વધ્યું છે. અને સુખી પરિવારની બહેનો પોતાના ખાતામાં સારી એવી રકમ રાખતી હોય તો એ નાણાંની ઉચાપત થવાના પણ ઘણા બધા સંજોગો બની જતા હોય. તો આ બાબતે આપણે જાગૃત રહીશું તો જ આનાથી આપણે બચી શકીશું. કોઈ આપણા બાપનો દીકરો ભાઈ નથી હોતો કે તમને મફતમાં કાંઈ આપે. એટલે બહુ તકેદારી રાખવાનો જમાનો છે. અને જે એઆઈની વાત કરી સાહેબે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તમારું મગજ ફરી જાય એવા વિડીયોઝ બનાવીને કે ફોટોઝ બનાવીને કે સેમ અવાજ સેટ કરીને તમારાથી છેતરપિંડી અથવા તો સામાજિક બદનામીના કોલ્સ આવતા હશે. થોડા દિવસ પહેલાં જ મારો અનુભવ તમને કહું તો મોટાભાઈને જ એ રીતનો ફોન આવ્યો કે તમારી દીકરી નાસિક છે
હવે એ લોકો આ સોશિયલ મીડિયાના માધ્યમથી જ એ બધી વસ્તુ મેળવી લેતા હોય છે. નાસિક તમારી દીકરી ડૉક્ટર છે અને એ આવા ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાઈ ગઈ છે, તમે પૈસા મોકલો નહીંતર બહુ કાર્યવાહી આગળ જશે. એટલે ભાઈએ મને વાત કરી એટલે મેં તરત જ અમારા પરિચિત સાહેબને ફોન કર્યો તો એ વસ્તુ ત્યાંથી અટકી ગઈ. અને સરકાર પણ આપણા માટે કેટલી ચિંતિત છે કે આવા અધિકારીઓને જનજાગૃતિ માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવાનું એ લોકો દાયિત્વ સોંપતા હોય છે. તો આપણે જેટલા સતર્ક રહીશું એટલા જ આનાથી બચી શકીશું. અને જ્યાં પણ લાલચ જેવું દેખાય એમાં તો આપણે ફસાવાનું જ રહેતું હોય છે. તો ખાસ તકેદારી રાખીએ અને પુનઃ સાહેબનો તાળીઓના ગડગડાટથી આપણે અભિવાદન કરીએ છીએ. હવે બેન શ્રી નીતાબેન ચૌધરીને વિનંતી કરું કે આપ પણ અમોને માર્ગદર્શિત કરશો. શ્રીમતી નીતાબેન ચૌધરી. ભારત માતા કી, ઉમિયા માત કી. કારણ કે તમારા માટે આ વિષય થોડો આમ જરૂરી બી એટલું છે, પણ જાણવામાં થોડું ભાષાની દ્રષ્ટિએ જે કાયદાકીય ભાષાની દ્રષ્ટિએ ક્યાં કદાચ જલ્દી ખ્યાલ ન આવે એટલે થોડી મેં જોઈ બહેનોનામાં થોડી ઊંઘ આવી ગઈ. હા, ઘણા બહેનોને તો ઊંઘ લઈ જ લીધી છે 2-5 મિનિટ. સ્વાભાવિક છે, તો કુદરતી પ્રક્રિયા છે, એમાં તો તમે અમે કંઈ કરી નથી શકવાના. પણ બને એટલો ફોકસ રાખો. દરેક વસ્તુ, કોઈ પણ નવી વસ્તુ છે, કોઈ પણ નવો વિષય છે, ભલે આપણું એજ્યુકેશન ગમે તેટલું હોય, પણ એને જાણવા માટે જેટલા તમે ઉત્સાહી બનશો, નથી ખબર, શબ્દો નથી ખબર પડતી, તો તમે કોઈ ભણેલા ગણેલા હોય, દીકરીઓ હોય, કોઈ પણ હોય, આપના ટચમાં પરિવારમાં કોઈ પણ એજ્યુકેટેડ પર્સન હોય, કોઈ માહિતગાર હોય, કોમ્પ્યુટરના જાણકાર, તો એમને પૂછો, જાણો ભાઈ આ શબ્દ શું છે, સાયબર ક્રાઇમ એટલે શું, સાયબર ક્રાઇમ કોને કહેવાય. આ તમે ધીરે 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 વિષયને જાણશો ને તો ખરેખર તમે ભલે એજ્યુકેશન નહીં પણ હોય, હું એવું માનું છું અત્યારે અભણ બહેનો મોબાઈલમાં એટલું બધું નોલેજ ધરાવે છે. આ જે ફ્રોડ કરવાવાળા છે એ કોઈ એવું નથી કે માસ્ટર માઇન્ડ છે, પણ ડિગ્રીમાં નથી, ડિગ્રીમાં બિલકુલ 0 છે. એ છતાંય જો આટલું ફ્રોડ કરે છે તો એમનું માઇન્ડ કેટલું એ કહેવાય. એટલે ક્યારે એવું વિચારવું નહીં કે આપણે ઓછું ભણેલા છીએ, આપણને આ ખબર ના પડે, આપણે નથી જાણતા, આપણને ખ્યાલ ન આવે, આ આપણે ના કરી શકીએ, આ આપણે જાણી ન શકીએ, એમ કરીને ઘણી વખતે બહુ જરૂરી અગત્યના વિષયોને આપણે એવોઇડ કરીએ છીએ. આમાં આપણને ખબર પડતી નથી, ટપ્પો પડતો નથી, જવા દો ને, આપણો વિષય નથી. નહીં, દરેક વિષયની વસ્તુ ઉપર તમે જેટલો ફોકસ કરશો ને, કેમ ના ખબર પડે, નથી ખબર પડતી, હું પૂછી લઉં, જાણી લઉં, આજ નહીં તો કાલ શું છે એની પાછળ આપણી એક ધગસ હોવી જોઈએ. તો તમે પણ એટલા જ માહિર થઈ જાઓ. આમાંથી મોબાઈલ કેટલા યુઝ કરો છો? હાથ અદ્ધર કરશો? છે ને, મોબાઈલ યુઝ કરો છો તો આ એક મોબાઈલનો જ વિષય છે. હા, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ કેટલા યુઝ કરો છો? હાથ અદ્ધર કરો. ફેસબુક છે, વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, કરો છો ને? તો જે અત્યારે જરૂરી પણ એટલું જ છે. હાલનો જે ટેકનોલોજી સમયમાં આટલી ફાસ્ટ ગતિવિધિઓમાં એ ઉપયોગી પણ એટલું જ છે. પણ દરેક એક સિક્કાની જેમ 2 બાજુ હોય છે ને, બસ સેમ પેટર્ન આમાં છે, સેમ વસ્તુ આમાં છે કે ભાઈ જેટલું ઉપયોગી છે એટલું સામે હાનિકારક પણ છે. પણ આપણે એટલો જ ઉપયોગ કરીએ કે જેટલી આપણી જરૂરિયાત છે. અત્યારે છે ને, જો તમે જોતા હશો દરેક પરિવારમાં પહેલાંનો માહોલ તમે જોતા હશો કે નાના બાળકોથી લઈ અને આખું કુટુંબ, આખા પરિવારના સભ્યો એકબીજાથી વીંટળાયેલા રહેતા. ભાઈ ફ્રી થઈ ગયા, કામ પૂરું થઈ ગયું તો ચલો દાદા દાદી જોડે બેસીએ, મમ્મી પપ્પા સાથે બેસીએ. એક આવો માહોલ હતો કે આપણને એક જ કે ભાઈ ચલો કોઈ ફ્રેન્ડ સર્કલ છે તો આપણે ફ્રેન્ડ સર્કલ સાથે જઈએ, ત્યાં કોઈ નવી એક્ટિવિટીઝ કરીએ, કંઈક ઘરમાં નવું કંઈક બીજી કોઈ એક્ટિવિટીઝ કરીએ. અત્યારે ખાસ ને ખાસ તમે જુઓ,
ઘરમાં બધા સભ્યો બેઠા છે, રાત્રે ખાલી તમે વિચારી જોજો, તમે તમારા પરિવારનો ખાલી અભ્યાસ કરી જોજો. એક આ ખૂણામાં બેઠું છે, એક અંદરના બેડમાં છે, અમુક મોબાઈલમાં વ્યસ્ત છે, પેલો પેલામાં વ્યસ્ત છે, પપ્પાના મોબાઈલમાં વ્યસ્ત છે. પણ એનાથી જે આપણી એકબીજાની લાગણીઓ છે, જે કૌટુંબિક લાગણીઓ છે, ખરેખર દિવસે દિવસે મરી પરવારી છે. અને એના લીધે તમે જુઓ છો આજનો માણસ, આ તો કહેવાય છે કે ભાઈ ટેકનોલોજી સમય છે, મોબાઈલ છે, આ છે, આટલું બધું આ દેશમાં આટલું બધું બની રહ્યું, આ પણ એ બધું બરાબર છે. પણ જે પરિવારની જે લાગણીનો માહોલ હતો ને, એ અત્યારે બિલકુલ નાશ થઈ રહ્યો છે. અત્યારે બાળકોને માતા પિતા માટે ટાઈમ નથી, અને માતા પિતાને, નવા જનરેશનના માતા પિતાને પોતાના બાળકોને કઈ રીતના કેળવવા એનું નોલેજ નથી. અને નોલેજ છે પણ કંટ્રોલિંગ પાવર નથી માઇન્ડ ઉપર, કે નહીં મારે આ વસ્તુ છોડી દેવાય, મારે અત્યારે આ જરૂર નથી, મારે આ કરવું જરૂરી છે. અત્યારે મારા બાળકોનું સંસ્કારનું સિંચન કરવાનું છે, તો મારે ખરેખર અત્યારે આ ટાઈમે આ મોબાઈલ લઈને બેસી રહેવાની જરૂર નથી. જો મા બાપ જ બાળકો આગળ કામ પડ્યું હોય, એક બાજુ બાળક બોલતું હોય, ચિલ્લાવતું હોય કે ભાઈ મારે સ્કૂલનો ટાઈમ થઈ ગયો, મારે નાસ્તો જોઈએ, મારે આ જોઈએ, તો એમ કાં તો પછી મમ્મીનો કે પપ્પાનો કે દાદાનો કે બેનપણી કે ગમે તે કોઈનો ફોન એટલા વ્યસ્ત થઈ જશે કે જે બાળકનો જે નિત્યક્રમ છે, જે બાળક પાછળની આપણી જવાબદારી છે, એ આપણે એવોઇડ કરતા રહીએ છીએ. અને પછી આપણને એક આક્રોશ આવે જ્યારે બાળક અવારનવાર એમ કે મમ્મી મારે મોડું થાય છે, મારે સ્કૂલ બેગ નથી, મારો નાસ્તો નથી ભર્યો કે મારું ટિફિન નથી ભર્યું, ત્યારે પછી એક આવેશ આવતું હોય છે કે ભાઈ ડિસ્ટર્બ મત કર, મારે ફોન ચાલુ છે, આમ છે તેમ છે. અને ધીરે 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 એક માનસિક બીમારી ઉત્પન્ન થાય છે. એનો આપણે ક્યારેય અભ્યાસ નથી કરતા. અત્યારે આ સાયબર અવેરનેસ પ્રોગ્રામની કેમ જરૂર પડી? ક્યાંક એવું બનતું હશે ને. અને એ પણ દિવસે ને દિવસે એનું પ્રમાણ વધતું જ ગયું. ફ્રોડ ઉપર ફ્રોડ. ત્યારે સરકારને ફરજ પડી કે ભાઈ હવે જિલ્લા લેવલે એક પોલીસ સ્ટેશન જોઈએ. જ્યારે આખું ગુજરાત રાજ્યમાં એક જ જગ્યાએ એપ્લિકેશનો આપવામાં આવતી હતી, જ્યારે અત્યારે એવી પરિસ્થિતિ આવી છે કે આખા જિલ્લામાં રેન્જમાં એક પોલીસ સ્ટેશન અને જિલ્લામાં એક સાયબર સેલ, આ બે વસ્તુ કાર્યરત કરવી પડી છે. તો ખરેખર આ બાબતે આપણે ખરેખર સિરિયસ થવાની જરૂર છે કે આ સરકારને, કારણ કે એના માટે ટેકનોલોજી વસાવવી, એક આખું બિલ્ડિંગ ઊભું કરવું, એના ઇન્સ્ટ્રુમેન્ટ ઊભા કરવા, કર્મચારી અધિકારી ફાળવવા, આખો વિભાગ ઊભો કરવો, એ પણ એક આર્થિક રીતે ઇકોનોમિક તો સરકાર માટે બોજ જ છે ને. છતાં પણ એને ફરજ પડી છે. તો એ બાબતેની ખરેખર આપણે સાવચેતી રાખવી જોઈએ. સાહેબે તો આર્થિક રીતે કહ્યું કે ભાઈ બરાબર છે કે ભાઈ આર્થિક રીતે આપણે આ રીતના સાયબર ફ્રોડ થતા હોય છે, અને આર્થિક નહીં આપણા જીવનમાં પણ આ થાય છે. અત્યારની જુઓ કોલેજની નવી જનરેશન, અમારી જોડે તો જે કેસ આવે છે ને, એટલે અમને ખબર પડે છે. જો કે હું પોતે અત્યારે આ સ્ટેજ ઉપર છું, પણ મેં ક્યારેય કોઈ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક આજ દિન સુધી યુઝ નથી કર્યું, અને તો પણ ચાલે છે. મારે ખાતામાં પણ એવી કોઈ જરૂર નથી કે મારે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક યુઝ કરવું જ. હા ઠીક છે, વોટ્સએપ છે કે અમારું જે ગવર્મેન્ટલી જે ઓફિશિયલી કોઈ આ તે મેસેજ બીજું ત્રીજું આવતું હોય એટલે બરાબર છે. જેની તમારે જેટલી જરૂર હોય, મોબાઈલમાં ડ્રગ ફેસિલિટી આપી છે આપણને, પણ એ ફેસિલિટી પાછળ આપણને કઈ રીતે લોકો આપણું નાશ કરે છે, આપણને આપણી જિંદગી સાથે ખિલવાડ કરે છે, આપણને આર્થિક, માનસિક, શારીરિક બધી જ રીતે પાયમાલ કરે છે. તો ખાસ એ જોવું જરૂરી છે. ઘણી વખતે કોલેજની છોકરીઓ શું હોય છે, દરેક જોડે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક કમ્પલસરી વાપરતા હોય છે, અને કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે એટલે વિચારવાનું નહીં, ફ્રેન્ડ રિક્વેસ્ટ, ઓહો મને કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, એમ એક અંદરથી એમને એક આમ ખુશી થતી હોય છે કે હો આપણને પણ કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે, તરત જ એક્સેપ્ટ કરી લેવી. એક્સેપ્ટ કર્યા પછી ધીરે ધીરે એકબીજાના પરિચયમાં આવવું, ચેટ કરવું, વાતો કરવી, એકબીજાનો ભરોસો કેળવવો, અને પછી છોકરીઓ ખરેખર એટલી બધી ભોળવાઈ જતી હોય છે કે જ્યારે તે જિંદગીનું જે છેલ્લું સ્ટેપ ભરતા હોય છે કે પોતાના મા બાપ પરિવારનું કંઈ પણ વિચાર્યા વગર સામે વ્યક્તિ જેમ કે એમ રીતે ભાગી જઈને એની જોડે મેરેજ સુધી કરી, અને જ્યારે તે એના ઘરે જાય છે
ત્યારે એને ખબર પડે છે કે આપણા જોડે આટલી મોટી છેતરપિંડી થઈ છે. ત્યાં સુધી તો જે ઇન્સ્ટાગ્રામ યા ફેસબુકના માધ્યમથી ફોટોઝ આવે છે એ જોઈને એટલા બધા પોતાને ખુશકિસ્મત માનતી હોય છે કે હા, આપણે તો લોટરી લાગી ગઈ, આપણા જેવું તો કોઈ પાત્ર કોઈને મળે જ નહીં. અને જ્યારે હકીકત ખબર પડે છે કે જેના જોડે મેં મેરેજ કર્યા છે, જેના માટે મેં મારા મા બાપ, કુટુંબ, પરિવાર તમામની ઇજ્જતનો કે કોઈ પણ જાતનો વિચાર્યા વગર, એમની લાગણીઓનો કે કંઈ પણ વિચાર્યા વગર જેની સાથે હું ભાગીને લગ્ન કર્યા છે, ખરેખર એ છોકરો એક નૃશંસ છે, એક અસામાજિક તત્વમાંનો એક આ તત્વ છે કે જેની પાસે નથી પોતાનું રહેવા માટે કોઈ ઘર, નથી એની પગ પર કોઈ ઊભા રહેવા માટે આર્થિક પરિસ્થિતિ નથી કોઈ મજબૂત, અને ક્રિમિનલ માઇન્ડનો ને ક્રાઇમ સાથે જ જોડાયેલા વ્યક્તિઓ મોસ્ટ ઓફ આ છોકરીઓને ફસાવતા હોય છે. કોઈ સારા પરિવારનો કે સંસ્કારી છોકરોને આ બધા ધંધો નથી. મારી જોડે હમણાં જ એક કેસ આવ્યો હતો. એક દીકરી છે આપણા જિલ્લાની છે, મારે નામ તો નહીં દઈ શકું. એ દીકરી આપણા જિલ્લાની છે અને એ લોકો બોમ્બે રહેતા હતા. બોમ્બે શિફ્ટ થયા. ત્યાં છોકરીને ઇન્સ્ટાગ્રામથી એક છોકરા સાથે, એને છોકરાનું એક ખોટું આઈડી હતું. એ આઈડી એને કંઈક હિન્દુના નામથી, જો કે છોકરો મહેશ કરીને એને એક આઈડી હતું, એમાં એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. એમાં બંને સાથે કોન્ટેક્ટમાં રહ્યા. કોન્ટેક્ટમાં થોડો ટાઈમ એ લોકો મેસેજ, ચેટ ને બધું એકબીજાને પસંદ કરવા ને એકબીજાની લાગણીઓ બતાવીને મને પ્રેમ છે ને તું મને ગમે છે ને હું તારી જોડે લગ્ન કરવા માગું છું ને હું આવો સુખી ઘરનો છું ને આવી બધી ચેટમાં વાતો થઈ. છોકરીને રિયલમાં એવું થયું કે આ છોકરો ખૂબ સુખી લાગે છે. પાછા લોકો ફોટા આ લોકો કઈ રીતે મોકલાવે ખબર છે? રસ્તામાં તમે આપણે નીકળતા હોઈએ છીએ તો જોઈતા જોઈએ છીએ કેવા જબરજસ્ત બિલ્ડિંગો હોય છે, કેવા સુખી લોકોના મકાનો હોય છે. બસ એ મકાનો આગળ ઊભું રહેવાનું, તકનો લાભ લઈ લેવાનો. મકાન આગળ કોઈ નથી, ઊભા રહીને 4 ફોટા પડાવી દેવાના અને શેર કરી દેવાના કે આ મારું પોતાનું બંગલો છે. એટલે આપણે ખુશ થઈ જાય કે હા, આ તો જબરજસ્ત સુખી ઘરનો દીકરો છે. પછી ભાડે કપડાં મળે છે, શૂટ બૂટ બ્લેઝર જે હોય એ ભાડેથી લઈ લેવાનું, પહેરી લેવાનું. કોઈ ભાઈબંધનું કદાચ કોઈ બુલેટ કે કોઈ સારું એવું બાઇક હોય એ એના ઉપર એને કહી દેવાનું 2 મિનિટ ફોટો પાડવા આપી દે, એના ઉપર બેસીને ફોટો પાડીને આપણને મોકલી દે. આપણે ખુશ થઈ ગઈ, ઓહો ખૂબ સુખી ઘરનો, કેવો દેખાવડો છે. જાણો તો છો આપણે કેમેરાની કરામત. કાળાને પણ ગોરો બનાવી દે, કદરૂપાને રૂપાળો બનાવી દે, રૂપવાન. શું નથી થતું? આ જ સેમ એ છોકરી સાથે બન્યું. એને છોકરા સાથે એટલા બધો છોકરાએ વિશ્વાસમાં લીધો. એને પછી ધીરે ધીરે એને મળવા માટે કહ્યું. છોકરી મળવા ગઈ. જોવાથી તો એકબીજાને પસંદ આવી જ ગયા. પછી છોકરાએ કહ્યું કે મારે મેરેજ કરવા છે અને એટલા માટે જ હું એમ છોકરીને વિશ્વાસમાં લઈને એની સાથે તમામ સંબંધો બાંધ્યા. આ અવારનવાર સંબંધો બનતા રહ્યા. પછી છોકરીના મા બાપને ખબર પડી કે ભાઈ આને ક્યાંક છોકરા સાથે આવું કંઈક છે. છોકરીને પછી સમજાવી. છોકરીને કહ્યું કે વાંધો નહીં, મા બાપ મારી ભૂલ થઈ ગઈ છે, તમે મને જ્યાં કહો હું સમાજમાં મેરેજ કરવા તૈયાર છું. છોકરીએ મેરેજ સમાજમાં કરી લીધા. છોકરીએ મેરેજ કર્યા પછી લોકો બોમ્બેથી અહીંયા શિફ્ટ થયા. આપણા જિલ્લામાં અહીંયા શિફ્ટ થયા એટલે પેલો જે અસામાજિક તત્વ હતો જે એને છોકરી પાછળ જે સંબંધો રાખીને છોકરીને વિશ્વાસમાં લઈ અને એની સાથે ઘણું બધું એ બધા કૃત્યો કર્યા હતા. એ છોકરાને ખબર પડી કે આ છોકરીએ બીજા સાથે મેરેજ કરી લીધા છે. આ છોકરીનો કોન્ટેક્ટ નંબર મેળવી છોકરાએ ફોન કર્યો અને વાત કરી કે તે બીજા મેરેજ કર્યા છે તો હું હવે તને સમાજમાં બદનામ કરી દઈશ. તારાને મારા જે અંગત પળોના જે ફોટા અને વિડીયોઝ છે એ હું તારા હસબન્ડને પણ મોકલું છું અને તમામ ગ્રુપમાં હું શેર કરીશ. છોકરી ડરી ગઈ. 2-4 દિવસ અઠવાડિયું સૂનમૂન ઘરમાં રહી. એનું આખું નેચર, આખું વાતાવરણ બદલાઈ ગયું. એને પૂછ્યું કે ભાઈ તને થયું છે શું? પણ છોકરી બોલી ન શકે કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે. કારણ કે એને ખબર હતી ભૂલ તો મેં કરી છે, મારા સાસરિયાને ખબર પડી જશે, મારે આ પાછા લગ્ન તૂટી જશે, હું સમાજમાં બદનામ થઈ જઈશ. ત્યાં તો કોઈને ખબર નથી, બોમ્બે રહેતા હતા, હવે તો વતનમાં આવી ગયા. એટલે આવા બધા પ્રશ્નોથી છોકરી ન બોલી. ન છૂટકે પેલા માણસે એના હસબન્ડને નંબર લઈ અને છોકરી જોડે જ લીધો. તારા હસબન્ડનો નંબર આપ. છોકરીએ નંબર આપી દીધો. પેલા એ બધા જ જે વિડીયો હતા એ છોકરાને મોબાઈલમાં મોકલી દીધા.
છોકરાએ જોયું અને પૂછ્યું કે આ બધું શું છે, એના મા બાપની વાત કરી અને પછી ખબર પડી. એ જો કે લોકો પોલીસ સ્ટેશન આવ્યા, ફરિયાદ પણ થઈ ગઈ. એ લોકો વળી એમ બી કહ્યું કે ભલે તારી ભૂલ થઈ ગઈ છે તો વાંધો નહીં, હવે કોઈ આવી ભૂલ ન થવી જોઈએ, હું તારી સાથેનું લગ્ન જીવન ચાલુ રાખીશ. એની ફરિયાદ પણ થઈ ગઈ. પણ છોકરીને ત્યાં સુધી ખબર નહોતી કે એ પોતે છોકરો, જ્યારે પોલીસ પકડી લાવી ત્યારે ખબર પડી કે ખરેખર એ છોકરો મુસ્લિમ કોમનો છે, એને ઘરે 2 બાળકો છે, એની પત્ની છે, બધું જ છે. કહેવાનો મતલબ જો મેરેજ કરી લીધા હોત તો છોકરીની જીવન દુર્દશા એની ખૂબ ખરાબ. આવા તો અનેક કેસ અમારા પોલીસ સ્ટેશનમાં આવતા હોય છે. ઘણા આ રીતને કે જે બીજાના બંગલાઓ આગળ જઈને ફોટા પડાવે, કોઈનું બાઇક ઊંચી ઉધારું લઈને ફોટા પડાવે. અને એવી પણ ઘણી બધી ફરિયાદો અમારા ત્યાં આવે છે કે છોકરીઓ રડતી આવે છે કે મેં લગ્ન કરી લીધા. હમણાં જ તાજેતરનો એક બનાવ છે. આ રીતના એમને ઇન્સ્ટાગ્રામથી મેરેજ કરી લીધા. મેરેજ કરીને છોકરીને તો એમ કે હું તો કેવી સુખી ઘરની છું, કારણ કે જિલ્લો ચેન્જ થઈ ગયો. આ કચ્છ છે, પેલો ગાંધીનગર જિલ્લામાં જ ગયો. અને ફોટા અને બધું જોઈને એમ કે આ તો બહુ સુખી ઘરનો છોકરો છે. છોકરી એના ઘરેથી ભાગીને એના મા બાપથી ખાનગી ભાગીને છોકરા સાથે ડાયરેક્ટ, પહેલા છોકરાએ એમ કીધું કે હું ડાયરેક્ટ તને ઘરે નહીં લઈ જઈ શકું, કે કદાચ હું ઘરે લઈ જાઉં ને મારા મા બાપ કદાચ ના પાડે તો તને ક્યાં રાખવી, તો તું મારી સાથે પહેલા મેરેજ કર. છોકરી વિશ્વાસમાં આવી ગયેલી હતી અને મેરેજ કરી લીધા. મેરેજ કર્યા પછી જ્યારે ઘરે ગયા, એક રૂમ જૂનો, હાવ જર્જરિત હાલતમાં, એક જ રૂમમાં બધા જ પરિવાર રહે. એના મા બાપ, 2 ભાઈ, એની બેન. અને આ છોકરીને જેવો લઈને ગયો એટલે છોકરી ભડકી કે તું તો કહેતો તો મારી જોડે આવો બંગલો છે, તારા તે ફોટા આવા મોકલ્યા ને તારી જોડે આ છે ને આ છે, બધું છે ક્યાં? છોકરો કે જે છે આ છે, કે તો મેં તને પટાવટ કરવા માટે. શું કરો તમે? ચલો. એમાં મોટો ઇસ્યુ ઊભો થયો. નહીં, પ્રપોઝલ અત્યારે ચાલુ છે. કહેવાનો મતલબ એ છે કે છોકરીઓ ખાસ અત્યારે ચેતી જજો. જે તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપથી જે વિશ્વાસ કરો છો, નથી જાણતા કે પાત્ર ક્યાં છે, કોણ છે, શું કરે છે, કંઈ પણ જાણ્યા વગર અધડી દોટ મારી દેવાની. અને તમને એટલું બધું એ લોકો બતાવશે કે તમને એવું થશે કે હું તો બહુ નસીબદાર છું. પણ જ્યારે હકીકતમાં તમે મેરેજ કરીને અહીંયા તમે ભાગીને જાઓ છો ત્યારે ખબર પડે છે કે ખરેખર મેં બહુ મોટી ભૂલ કરી. ત્યારે તમે ન ઘરના ન ઘાટના એવી હાલત થાય. અને તમે તો બરાબર છે, તમારા મા બાપ વિચારો. કારણ કે મા બાપને તો એક તો દીકરી તો ગુમાવી જ. દીકરી ઘરેથી ભાગીને જાય છે, કુટુંબ, પરિવાર, સમાજમાં ખબર પડે છે, બદનામ થાય છે, અને પાછી દીકરી પાછી આવે છે. કાં પછી દીકરી આપઘાત કરી લે છે. કારણ કે દીકરી પોતે એને ખબર છે કે હવે મારું કંઈ મોં બતાવ્યા જેવું છે નહીં. હું પિયરમાં જઈશ તો મારા પિયરિયા મને શું કહેશે, કે મારું કુટુંબ પરિવાર શું કહેશે. અને સાસરીમાં રહી શકે એમ નથી. સાસરીમાં ખાવાના ફોફા છે અને 3 ટાઈમનો રોટલો પૂરો નથી થતો. ત્યાં જીવન કઈ રીતે જાય? અને એજ્યુકેટેડ દીકરીઓ. કહેવાનો મતલબ આ સાયબર ક્રાઇમ એટલા માટે જ સરકારને કાર્યરત જિલ્લામાં કરવાની ફરજ પડી છે. એટલે ખાસ આપણે ધ્યાન રાખીએ કે આપણે સાયબર ક્રાઇમના કોઈ પણ રીતે ભોગ ન બનીએ. અને સાયબર ક્રાઇમ થવાના મુખ્ય 3 જ પાસા છે. એક ડર એટલા માટે કે ઘણી વખતે વિડીયો કોલ્સ આવતા હોય છે અને ઘણા લોકો, ઘણા પ્રતિષ્ઠિત માણસો બિચારા આમાં ફસાય છે કે જે પોલીસ સ્ટેશન સુધી આવી નથી શકતા, એમની રજૂઆત નથી કરી શકતા કે એમની સાથે શું બન્યું છે. જોકે પોતે ગુનેગાર નથી, એ છતાંય પોતે એટલા લાચાર રહે છે અને એટલા ડરે છે કે હવે મારું શું થશે. વિડીયો કોલ આવ્યો, ઉપાડ્યો, ન્યૂડ વિડીયો કોલ હોય છે, તરત જ સાહેબે જેમ આપને સમજાયું કે પેલા લોકો એનું ટેપિંગ કે સ્ક્રીનશોટ કે એવા ફોટોઝ ને એ બધું લઈ લેતા હોય છે અને એ માધ્યમથી પછી એના મોબાઈલ ઉપર મોકલતા હોય છે કે જુઓ કે મેં મને નગ્ન હાલતમાં જોઈ છે, નગ્ન હાલતમાં મારી સાથે જે વાતો કરી છે એ હું હવે શેર કરી દઈશ અને તમે બદનામ થશો. હવે સારો વ્યક્તિ હોય, આપણા માતા પિતા કે આપણા દાદા કે આપણા કુટુંબમાં જે પણ વડીલ થતા હોય કે જેને આપણે એક વડીલનો દરજ્જો આપ્યો કે જેને આપણે બહુ ઇજ્જત, માન, મર્યાદાથી જોતા હોય, હવે એવી વ્યક્તિને જો આવો કોલ આવે ને આમાં એ ફસાય તો એ વિચારો કે એ વ્યક્તિની હાલત શું થવાની. એ નથી ઘરમાં કહી શકવાનો. પોલીસ સ્ટેશન કહેવા આવે તો બી એને એક ડર હોય છે કે ભાઈ હું પોલીસ સ્ટેશન જઈશ, ચોપડે નામ ચડશે, કાલે ન્યૂઝમાં આવશે. સોશિયલ મીડિયા છે, ગમે ત્યારે ગમે તેવો બનાવ ન જેવી બાબતમાં તરત જ થઈ જતો હોય છે વાયરલ. એ ડરના લીધે એવા માણસો ઘણા સુસાઇડ કરી ગયા છે, એવા પણ કેસીસ આવતા હોય છે.
અને હું એ કહું છું કે આપણે એટલું જ જોવાનું કે આપણે સાચા છીએ, આપણે સારા છીએ. ગમે તેટલો ન્યૂડ વિડીયોઝ કે કોઈ પણ આવે તો આપણે એનો હંમેશા પ્રતિકાર કરવાનો છે. તમે જો એ લાલચમાં આવશો કે ઘડીક વાર તમે લાવો ને વાત કરી લે, અને એ સેકન્ડોની પળોમાં થતું હોય છે, વાત કરી લે, પણ નહીં, આપણે શું જરૂર છે? આપણે એવો પ્રતિકાર કરીએ, એવા શબ્દોથી પ્રતિકાર કરીએ કે ફરી એ ક્યારે હિંમત ન કરે. અને એ એકવાર તમે પ્રતિકાર કરશો ને તો તમારી ખાલી શક્તિનો તમે જોજો કે તમારી શક્તિ કેટલી ઘણી પ્રબળ બનતી હોય છે કે તમે પછી ગમે તેવું ફ્રોડ કે ગમે તેવા તમારા સામે અસામાજિક તત્વો આવશે ને, તમે સામનો કરવા માટે જબરજસ્ત સક્ષમ બની જશો. ઘણી દીકરીઓ ખાસ કરીને ફ્રેન્ડ રિક્વેસ્ટ, પછી ઓનલાઈન શોપિંગમાં તમને જો સ્વાભાવિક છે, તમે એક ઓનલાઈન શોપિંગ કરો ત્યારે જે વસ્તુ તમારા ઘરે આવે છે, આપણે જોઈએ છીએ તો જોવાથી આપણને એમ લાગે છે અરે હું છેતરાઈ ગઈ, ખરેખર આ તો સરસ લાગતી હતી, મોબાઈલમાં તો જોવાથી સરસ દેખાતી હતી, આ તો રિયલમાં જોવાથી તો બિલકુલ બોગસ છે. કહેવાનો મતલબ એ પણ છે, એની સાથે તમે તમારા ડેટા શેર કરો છો અને એના એ ડેટાથી આ લોકોને ચાન્સ મળે છે. તો બને ત્યાં સુધી જ્યાં આપણે ઓળખતા નથી એવા કોઈ પણ વ્યક્તિના ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરીએ. કોઈ આવી લિંકો આવી હોય, કોઈ લોભામણી જાહેરાત હોય તો એમાં એની વાતોમાં આવી અને આપણા જે ડેટા છે એ આપણે આપી ન દઈએ. અત્યારે સારા લોકો, એવું નથી, દિવસમાં 1-2 કેસ તો એવા હોય જ કે ભાઈ આ જગ્યાએ આ બન્યું અને એ માણસ એજ્યુકેટેડ છે, સારી પોસ્ટ ઉપર છે. તો આ લાલચથી થતું હોય છે. પહેલો ડર, બીજું લાલચ. અને એ ડરના લીધે જે ફ્રોડ કરવાવાળા હોય છે એ લોકો અઢળક રૂપિયા કમાઈ લે છે. કેમ કે મેં કહ્યું કે આપણા દાદા છે, પોલીસ સ્ટેશન જતા એમને ડર લાગે, સમાજમાં ચાવું થવાનો ભય હોય, એટલે પેલા લોકો જેમ કે ભાઈ તમે મને 50,000 કે લાખ કે 2 લાખ આપી દો, મારા ખાતામાં નંખાઈ દો ને તો હું તમારો આ વિડીયો વાયરલ કરીશ. કેટલા લોકો આપી દેતા હોય છે. પણ એ ડર રાખ્યા સિવાય આપણે ડાયરેક્ટ આપણી જોડે કોઈ આવો બનાવ બન્યો છે અને આપણે જે તે પોલીસ સ્ટેશને આની જાણ કરીને કાર્યવાહી ચાલુ કરી દઈએ છીએ તો બહુ જ ઓછા ટાઈમમાં આપણે એને પકડી શકીએ છીએ અને એનો ભોગ બનતા બચી શકીએ છીએ. બાકી તમે એવો ડર રાખો કે હું બહાર નહીં જાઉં, પોલીસ સ્ટેશન જાઉં તો મને, એ ડર રાખશો તો ઘણા લોકો ભોગ બનવાના. એક ડર ન હોવો જોઈએ, એક કોઈ વસ્તુની લાલચ ના હોવી જોઈએ. લોભામણી જાહેરાતો ઘણી વખતે આવતી હોય છે, એક સાથે એક ફ્રી, ફલાણાનું આટલું, પણ હાલ એની પ્રાઇસ આટલી છે. ઘણી લોભાવણી જાહેરાતો આવતી હોય છે કે ભાઈ તમારે લોટરી લાગી છે, આપણે ખુશ થઈ જઈએ. મારા બેન સાથે જ બી આ બન્યું છે. મારા સિસ્ટરે મને કહ્યું કે મારી નીતાબેન કોઈ ડ્રો મેં કંઈ આપ ભર્યો નથી, કોઈ પૈસા ભર્યા નથી, એ છતાં કોલ આવ્યો છે કે તમારે ઇનામ લાગ્યું છે. તો મેં કીધું શેનું ઇનામ લાગ્યું તમારે, તમે પૂછો તો ખરા. મને કે એમ નથી કહેતો કે તમારે ઇનામ લાગ્યું છે ને કંઈક, તમને કંઈક ગોલ્ડનો સેટ મળવાનો છે, સોનાનો. પણ કે એના માટે છે ને તમારે અમુક રકમ ભરવી પડશે, જે ટેક્સ લગતી હોય, આ હોય એના માટે. તો મને મારા બેન કે મારે તો નીતા ભરી જ દેવી છે, કારણ કે જો ગોલ્ડનો મને આખો સેટ લાગ્યો હોય, સોનાનો હાર ને બુટ્ટી આખું સેટ, તો કે એમાં મામૂલી રકમમાં શું ટેક્સ તો સમજે આવે કેટલો હશે. પછી બેનને મેં સમજાવ્યા, મેં કીધું આમાં મજા નથી, તમે જે ટેક્સ ખાલી 200-500 રૂપિયા ભરવા જશો ને તો તમારા ખાતાના બધા પૈસા પૂરા થઈ જશે અને ગોલ્ડ તો સાઈડમાં રહેશે. કહેવાનો મતલબ એક આપણને લાલચ હોય છે, કોઈ લોભામણી જાહેરાત, એટલે એનાથી એક આપણે ડરતું રહેવાનું. અને ત્રીજું કારણ છે આળસ. જેમ કે સાહેબે કહ્યું કે ભાઈ જીબીથી કોલ આવે છે કે બેંકથી કોલ આવે છે, ફ્રોડ કોલ જ હોય છે કે ભાઈ તમારા ડેટા તમારે કેવાયસી કરાવવાનું છે તો તમે આ એપ ઉપર જાઓ ને આ ઓનલાઈન આ રીતના મોકલી આપો. તો આપણે મોકલી દઈએ કે ભાઈ બેંકમાં કોણ જાય, જીબીમાં કોણ જાય. એ આળસના લીધે ઘણી વખતે આના ભોગ બનતા હોઈએ છીએ. એટલે મેન આ 3 વસ્તુ છે. આપણે ખરેખર સાયબર ક્રાઇમમાં તમને કંઈ પણ ખ્યાલ ન આવ્યો હોય, વિશેષ જાણકારી લેવી હોય તો પણ તમે કહો તો તમારા માટે અમે ફરી પણ આવા કોઈ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરીશું. બીજું એ કે તમને અંગત કોઈ રસ હોય, તમે જે તે કચેરી આવીને પણ જાણકારી લેવા માંગતા હોય તો આવી શકો છો. 1930 નંબર. તમારી સાથે તમને એવું લાગે છે કે ખરેખર આપણે આના ભોગ બન્યા છે ને આપણી જોડે આવું કોઈ ચીટિંગ થઈ રહ્યું છે, તો વિના વિલંબે 1930 ડાયલ કરો
અને વેબસાઇટ જે આપેલી છે એ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન ઘરે બેસીને કમ્પ્લેન કરી શકો છો, જ્યાં તમારે ક્યાંય જવાની જરૂર નથી. એટલે એમાં પણ આપણે કાળજી રાખીશું. બીજું કે આપણા નાના બાળકોથી લઈને જે પણ આપણા બાળકો સ્કૂલથી પહેલા ધોરણથી તે જો કે 5-6 સુધી તો બરાબર છે, બાકી અત્યારે 7મા ધોરણથી હું માનું છું 7માથી 8મા ધોરણથી લઈ અને એનું અપ ઉપરનું જે એજ્યુકેશન છે એમાં લગભગ બધા જોડે મોબાઈલ હોય છે. તો બાળકોના મોબાઈલ ખાસ ચેક કરતા રહો. મા બાપની એક છે, બાળકો કઈ એપનો યુઝ કરે છે, બાળકો શું શું વાપરે છે. ઘણી ગેમો છે, ગેમોમાં પણ ઘણા બાળકોના કિસ્સા જાણતા આપણે સાંભળતા જોઈએ છીએ કે મા બાપના એકાઉન્ટ. મેં તો હમણાં લાસ્ટ ટાઈમ મારી સોસાયટીનો જ એક બનાવ છે, એને ડૉક્ટરનો જ દીકરો છે, એ આ એક ગેમનો એટલો શિકાર બન્યો હતો તો એના મા બાપને એમ કહ્યું કે મમ્મી મારે ઓનલાઈન શોપિંગ કરવું છે, તમારો એકાઉન્ટ નંબર તમારી ડિટેલ બધી મને આપો ને. તો એમને આપી દીધી. એને એ ગેમમાં એનો યુઝ કરી નાખ્યો, તેમના ખાતામાંથી પૈસા ગયા. કહેવાનો મતલબ આપણા બાળકોને એટલા કેર કરવાની છે કે આપણા બાળકો શું શું વાપરે છે, બાળકોની દોસ્તી કોના જોડે છે, બાળકો ઘરેથી સ્કૂલથી ઘરે ટાઈમસર આવે છે કે નહીં, કોઈ કારણોસર લેટ થાય છે તો બાળક કેમ લેટ થયું છે, એના ટીચરો છે, જ્યાં એ ટ્યુશન કરતા હોય તો ટ્યુશનના જે ટીચરો છે બધાના કોન્ટેક્ટમાં રહીએ. આપણા બાળકોને ઘરેથી સ્કૂલથી ઘર સુધી કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ હેરેસમેન્ટ છે કે નહીં એનું પણ આપણે પૂછતું રહેવાનું છે. દીકરીઓ માટે ખાસ, ઘણી દીકરીઓને આ તો ઠીક છે અત્યારે કોઈ પ્રતિકાર કરી શકે એવું હોય તો એને કરવો જ જોઈએ. તમે એકવાર કરશો ને ખાલી કોઈનો, તમને એટલો આનંદ આવશે, તમારી એટલો જોશ ભરી આવશે કે તમને એમ થાય કે દુનિયાની કોઈ એવી જગ્યા નથી કે જ્યાં આપણો સેફ નથી. દરેક જગ્યાએ સેફ જ છીએ. સેલ્ફ કોન્ફિડન્સ બહુ જરૂરી છે લાઈફમાં. બાળકોને ખાસ કે જ્યારે ઘરેથી સ્કૂલ જતા હોય છે તો એમની સ્કૂલ વાન હોય કે બસમાં જતા હોય કે કોઈ પણ જગ્યાએ જતા હોય, જ્યાં એ શોપિંગ કરવા રહેતા હોય, સ્કૂલમાં જાય છે, સ્કૂલમાં એમના ટીચરો હોય, કોઈ પણ જગ્યાએ એમની સાથે જે વર્તન થાય છે આપવા મૂકવાનું બહુ નોર્મલી છે. કે આ પર્સ છે, હું કોઈ વ્યક્તિને, મોબાઈલ છે, આ મોબાઈલ હું કોઈ વ્યક્તિને કેવી રીતે આપું છું, કોઈ પણ ચીજ. ઘણી વખતે આપણને એવું થાય આ તો શું બધું મામૂલી છે, આ તો વળી કંઈ કહેવાની વાત છે, પણ નહીં, તમારા બાળકો સાથે થાય છે, તમને ખબર પણ નહીં હોય. અને એ દીકરીઓ સાથે થાય છે કે દીકરીઓ કહી નથી શકતી ક્યાંય, આ મોબાઈલ હું આપું છું. શાંતાબેન આવો તો. ખાસ એક મુમેન્ટ જોજો, આ જે અસામાજિક તત્વો છે ને એમની હરકતો કેવી હોય છે એ ખાસ જોવી જરૂરી છે. આ મોબાઈલ હું એમને આપું છું, આ મોબાઈલ સ્વીકારે છે, બરાબર છે, કેવું લાગે છે, બરાબર લાગે છે ને, મેં આપ્યો ને એમને સ્વીકારી લીધો. અને આના મોબાઈલ છે હું એમને આપું, લો શાંતાબેન, કેવું લાગ્યું, ફરક લાગ્યો? આપ્યો તો મોબાઈલ જ, આપવામાં કેટલો ફરક લાગ્યો. આમ આ રીતે આપવું, આ રીતે આપીશ તો તમને મારો ભાવ ખ્યાલ આવશે કે નહીં, બરાબર છે. પણ જ્યારે હું આના મોબાઈલ આ રીતે આપીશ, લો શાંતાબેન તમારો ફોન, વર્તનમાં ખ્યાલ આવે ને, ટચમાં કે કેવું ટચ છે, ગુડ ટચ કે બેડ ટચ, એ જરૂરી છે. કોઈ પણ વસ્તુ આવું એવું નહીં કે નાના સાથે, ઇવન મોટા સ્ત્રીઓ સાથે પણ, મહિલાઓ સાથે પણ થાય છે કે જ્યાં એ નાનામાંથી નાના કોઈ પણ વ્યક્તિ જોડે જાય છે, વસ્તુ માટે જાય છે, એમની જરૂરિયાત માટે કે કોઈ પણ કામથી જાય છે. ઇવન કોઈ સગાવાલા એવા હોય છે હેબિચલ, કેમ છો બેન, મજામાં, કેવું, આમ ફરી જાઓ પાછળ, આ રીતે, કેમ મજામાં છો ને, કેમ ભાઈ, આ રીતે કેમ આપણને ટચ કરે, એનો પ્રતિકાર કરો. તમને આ વસ્તુ બહુ જ નાની લાગશે પણ આ બધી વસ્તુ ખરેખર ગુનાહિત પ્રવૃત્તિઓ વાળા વ્યક્તિઓ જ કરી શકે છે, સારો વ્યક્તિ નહીં કરી શકે. એટલે આ જે આપવા મૂકવાની સ્કૂલથી કોલેજ ઘણી દીકરીઓને થતું હોય છે કે સ્કૂલમાં જ્યારે જતી હોય, સ્કૂલની વાન કે કોઈ આવતું હોય ને જ્યારે બેસવાનું હોય છે તો ઘણી વખતે આપણા નાના બાળકો કે દીકરીઓ હોય છે તો બેસવા જાય એટલે આપણી બેગ ઓલરેડી જે તે ડ્રાઈવરની કે જે એની સાથે માણસ હોય એને આપી દેતા હોય. એ બેગ આપવા મૂકવાનું, એ કેમ છો, મજામાં છો,
આ હાથ પ્રાઇવેટ પાર્ટ ઉપર લઈ જવા સુધીના પણ કિસ્સા બનતા હોય છે. તો આવી જગ્યાએ આપણા દીકરીઓને અને આપણા બાળકોને કહેવાનું છે કે ભાઈ એનો પ્રતિકાર કરે. બીજું એ કે આપણા બાળકોને સ્પેશિયલ પાર્ટ માટેનો એમને એક ઓળખ આપો કે જો બેટા તને કોઈ છાતીના ભાગે, હોઠના ભાગે કોઈ પપ્પી કરે, છાતીના ભાગે કોઈ ટચ કરે કે પેશાબના ભાગે કરે તો એ ચલાઈ નથી લેવાનું. ઘણા લોકોને હાથ ફેરવવાની આદત હોય છે. એનો પ્રતિકાર કરતો શીખો અને બાળકોને શીખવાડો. અને બીજું નહીં, બાળકને એમ જ કહેવાનું કે ચિલ્લાઈને જ બોલવાનું, બહુ જોશથી બોલવાનું કે અહીં કેમ મળે છે, આ કેમ કરે છે. એવું લાગે કે એનું કૃત્ય ખરાબ છે તો એક ટાઈમ બાળકને એ પણ શીખવાડવાનું કે ભાઈ આવું કદાચ તારી જોડે થતું હોય વધારે તો ત્યાંથી ભાગી જવું. અને પબ્લિકનું ટોળું કે પબ્લિક હોય તો પબ્લિક વચ્ચે જતું રહેવું, ભાગી જવું. અને કંઈ પણ સ્કૂલમાં બનાવ બને તો ઘરે આવીને આપણને કહે. એટલું ફ્રીડમ તો આપવું જોઈએ દીકરીઓને. કોલેજથી ઘરે આવે ને તો આપણે મા બાપની એક ફરજ છે, માની તો ખાસ, કે પૂછાય બેટા આજ કેવું રહ્યું કોલેજમાં, કયું કયું લેક્ચર રહ્યું, કોને મળ્યા, શું બન્યું, શું ખાધું, કેવું રહ્યું. આ તમામ વસ્તુ એનો નિત્યક્રમ જાણવાનું રાખો જેથી કરીને તમારા બંને વચ્ચેનો પરસ્પર એક વિશ્વાસ બનશે. એને હેબિટ બનશે કે મારે મારી મમ્મીને રિપોર્ટ આપવાનો જ છે. ક્યાંક એની સાથે આવું બન્યું હશે ને તો તમારી દીકરી તમને કહી શકશે. બાકી અમારી જોડે તો કેવા બનાવો આવે છે એટલે આ બધું અમારે કહેવું પડે છે. ઘણી છોકરીઓ બિચારી કોલેજથી ફોન કરે છે, મેડમ તમને પર્સનલી મળવું છે, મારે તકલીફ છે, હું બહાર કોઈને કહી નથી શકતી, મારા મા બાપને કહી નથી શકતી, નથી સ્કૂલમાં કહી શકતી. તો અમે એવી દીકરીઓને બોલાવી અને એમનું પણ નામ બહાર જાહેર ન થાય, એમનું જે પણ એમની સાથે બન્યું હોય એ ક્યાંય બહાર ખબર ન પડે એ રીતે અમે આખું સોલ્વ કરતા હોઈએ છીએ. એટલે વધુ સમય ન લેતા, ખાસ જે પણ લોકો ઇન્ટરનેટનો યુઝ કરે છે, સોશિયલ મીડિયા એટલું બધું ખરાબ છે, જેટલું ઉપયોગી છે એટલું જ ખરાબ છે. એટલે દરેક સાવચેતીઓ રાખે. ખોટી કોઈ પણ લિંક આવે, લોભામણી જાહેરાત આવે તો એને તાત્કાલિક ઓપન ન કરીએ. આપણા બેંકના જે પણ ડોક્યુમેન્ટ છે, એના પિન છે, ઓટીપી છે, એવા જરૂરી જે ખાનગી છે એ ક્યારેક ક્યાંય જગ્યાએ શેર ન કરીએ. આપણને ક્યાંય કોઈ એવું આવે છે તો નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશને જઈને જાણ કરીએ. ચલો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભુજમાં છે, આપણે ભુજમાં નથી, આપણે લોકલ લેવલે રહીએ છીએ તો આપણા પોલીસ સ્ટેશને જાણ કરો. એની વેબસાઇટ છે ત્યાં એપ્લિકેશન કરો, એનો નંબર છે હેલ્પલાઇન નંબર, એનો ઉપયોગ કરો. અને બને એટલું ઓનલાઈન શોપિંગ કરવાનું ટાળો. બને એટલું તમારા વોટ્સએપ યા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં તમારો પર્સનલ ફોટો એફબી રાખીએ છીએ ને આપણે, એ ખરેખર ન રાખો. અને તમારા ફોટા કોઈ તમે ઇન્સ્ટાગ્રામમાં ઘણા શેર કરતા હોય એનો દુરુપયોગ કરી અને એ ગમે તે જેન્ટ સાથે ફોટો જોડી અને એ માટે પણ આ લોકો ઘણી વખતે છેતરપિંડી કરતા હોય છે, પૈસા કમાતા હોય છે અને આપણને એનો ભોગ બનાવતા હોય છે. એટલે તમામ સાવચેતીઓ રાખીએ. જેટલો જ મોબાઈલનો ઉપયોગ જરૂરિયાત છે એટલો જ કરો. અને જે પણ કરો એ જરૂરી લિંક છે, ખરેખર લિંક સાચી છે કે ખોટી છે, પહેલી ચકાસણી કરો ને પછી જ એનો યુઝ કરો. આ સિવાય પણ તમારા કોઈ પ્રશ્નો હોય, વિશેષ કંઈ કહેવા માંગતા હોય તો પણ તમે કહી શકો છો. એવું વિચારતા નહીં, જો જે લોકો જાહેરમાં પોતાના પ્રશ્નો શેર કરી શકશે એ જ લાઈફમાં સિક્યોર છે, બાકી ખાનગી તો બધા જ કહેવાના જ છે. એટલે એવું ક્યારેય વિચારવું જ નહીં કે હું રજૂઆત કરીશ, મારા તકલીફ છે ને બીજા 50 જણા 100 જણા સાંભળી જશે ને શું થશે, કશું જ થવાનું નથી. બીજાને ઉપરથી શીખ મળશે કે બીજા નહીં બોલતા હોય તો બોલતા થશે કે ભાઈ નહીં આપણે કહીશું તો એનું સોલ્યુશન મળશે. એટલે આવું કોઈ પણ બીજી કોઈ મેન્ટાલિટી રાખ્યા સિવાય કોઈના કોઈ પ્રશ્નો હોય, કોઈ રજૂઆત હોય તો પણ તમે કહી શકો છો. અને અમારી પણ ક્યાંય જરૂર હોય, આપણા જિલ્લામાં મહિલાઓ માટે દરેક જિલ્લામાં એક મહિલા પોલીસ સ્ટેશન કાર્યરત છે. એની સાથે સાથે મહિલાઓ રિલેટેડ ઘણી સંસ્થાઓ કાર્યરત છે. એમાં છે કે હેલો સખી હેલ્પલાઇન. હેલો સખી હેલ્પલાઇનમાં કદાચ કોઈને કોઈ સામાજિક પ્રોબ્લેમ હોય, કૌટુંબિક હસબન્ડ વાઈફનો કોઈ પ્રશ્ન હોય, કોઈ સ્ત્રીને એના પતિ તરફથી કોઈ અત્યાચાર હોય, કોઈ ત્રાસ હોય અને દીકરી એના માતા પિતાના ઘરે હોય ને આર્થિક રીતે કદાચ નિસહાય હોય,
નબળા હોય આર્થિક રીતે, તો એમને હેલો સખી હેલ્પલાઇન દ્વારા એમને મફત નિઃશુલ્ક વકીલાતની સેવા મળશે, કાનૂની સહાય. એટલે એ પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. 181 જિલ્લામાં છે, 181 મહિલા અભયમ છે, એ પણ તમે નોટ કરી લેજો. તમે કોઈ પણ સ્થળે છો, ત્યાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ છે અને તમે પોલીસની મદદ લેવા માંગતા હશો, અને 181 ઉપર જો તમે કોલ કરશો, એમાં કોઈ બેલેન્સની પણ જરૂર નથી કે ભાઈ મોબાઈલમાં બેલેન્સ હોય તો જ કોલ જાય, એવું પણ નથી. એટલે 181 નો કોઈ પણ જગ્યાએ તકલીફમાં હો ને તમે કોલ કરશો તો બને એટલા ટૂંકા જ સમયમાં પોલીસની ગાડી પોલીસ સાથે તમારે સુધી પહોંચી જશે. એટલે 181 નો પણ તમારી જરૂરિયાત પ્રમાણે તમે યુઝ કરી શકો છો. પોલીસ બેચ સપોર્ટ છે કે જ્યાં હસબન્ડ વાઈફના ક્યાંક થોડા ઘણા મન દુઃખ ચાલતા હોય ને બંને સાથે રહેવા માંગે છે પણ મન દુઃખ પોતે સોલ્વ નથી કરી શકતા, તો આવી સંસ્થા છે કે જે સંસ્થા એવા હસબન્ડ વાઈફને બોલાવી સમજાવી એમનું મન દુઃખ દૂર કરી અને કોમ્પ્રોમાઇઝ કરાવે છે. એ સિવાય છે સખી વન સ્ટોપ સેન્ટર. કદાચ કોઈ દીકરી બેનને રાતનું મોડા કોઈ ઝઘડો થયો, કઈ બોલાચાલી થઈ, પારિવારિક કોઈ ઝઘડો, કોઈ કારણોસર જો ઘરેથી બહાર નીકળી જાય અને એને એક સવાલ થાય કે હવે હું જાઉં તો ક્યાં જાઉં, મારે ક્યાં રોકાવાનું, એવા સમયે તમે સખી વન સ્ટોપ સેન્ટર આપણે ચાલે છે જિલ્લામાં, ત્યાં પણ તમે એનો સહારો લઈ શકો છો. ત્યાં તમને 7 દિવસ સુધી ફ્રી ઓફમાં રાખીએ છીએ અને 7 દિવસની અંદર તમારા પ્રશ્નોનું સોલ્યુશન માટે પણ એ લોકો પૂરા પ્રયત્નો કરે છે અને સોલ્યુશન આવવાથી એ એમનો કેસ પૂરો કરે છે. એટલે એ પણ આપણા જિલ્લામાં વ્યવસ્થા છે. મહિલા પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારના દીકરીઓની કોઈ છેડતી હોય, દીકરીઓની જો કોઈ પણ વ્યક્તિ હરેસમેન્ટ કરતું હોય, યા પછી એને પોતાની સાસરીમાં એના હસબન્ડ કે સાસરીયાનો કોઈ માનસિક શારીરિક ત્રાસ હોય, તો તેવા તમામ પ્રકારના કેસ અમારા મહિલા પોલીસ સ્ટેશનમાં સોલ્વ થતા હોય છે. અને સોલ્વ ના થાય તો કાયદેસર થતી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. કહેવાનો મતલબ કે જો મહિલાઓ માટે કેટલી સરકારે ચિંતા કરી છે આપણને મજબૂત બનાવવા, આપણને કોઈ પણ સ્થળે આપણે સેફ રહીએ, એટલા માટે આ બધી આપણા માટે છે. તો એનો જરૂર પડે ઉપયોગ કરીએ અને જાતે જ સશક્ત બનીએ. સેલ્ફ કોન્ફિડન્સ બહુ જ જરૂરી છે. બધું તો બરાબર છે, તમે પોતે મજબૂત હશો તો પછી કોઈની તાકાત નથી કે કોઈ સંસ્થા કે પોલીસ સ્ટેશનની જરૂર નથી, હું એવું વિચારું છું. અને યોગ રોગ બગાડે, હા, અને યોગનો ખાસ ખરેખર વર્ષાબેનનો સારો એવો ખૂબ જ આમાં ઊંડો અનુભવ અને નોલેજ છે. એટલે યોગ માટે જો તમે જેટલા મજબૂત બનશો એટલા તમે શારીરિક મજબૂત તો માનસિક કુદરતી મજબૂત બની જ જવાના. એટલે યોગમાં પણ તમને જે પણ ગાઈડ કર્યા હોય, માર્ગદર્શન આપ્યું હોય, એ પ્રમાણે નિત્યક્રમ પ્રમાણે કરતા રહીએ અને જરૂર જ્યાં જ્યાં જેની જરૂર પડે તેની મદદ લેતા રહીએ. હું મારું અહીંયા સેશન પૂરું કરું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. 1 કલાક સુધી અવિરત બેનશ્રીએ આપણું માર્ગદર્શન કર્યું અને જ્યારે પણ મહિલા સંઘનું તેડું આવે બેનને એટલે આપણા પોતિકા બનીને પોતાનો સમય આપણને ફાળવતા હોય છે. પુનઃ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે કોઈને પ્રશ્ન હોય મહિલા સુરક્ષા બાબતે તો જણાવી શકે છે. તો જેમને પણ પ્રશ્ન હોય તે આવી અને પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે. અને ક્યાંય પણ અત્યારે તો ઠીક છે આપણે પ્રશ્ન રજૂ કરીએ કે ના કરીએ, પણ ક્યાંય પણ આપણે એ રીતની સહાયની જરૂર પડે ત્યારે બેનની અનુમતિથી આપણે ચંદ્રિકાબેન એમનો નંબર પણ આપણી સાથે શેર કરશે. ક્યાંય પણ આપણે એવું લાગે કે આ તકલીફ છે મહિલા સંબંધી, તો એમનો ગમે ત્યારે સંપર્ક કરી અને આપણે હવે તો આપણા 2 વખત મહેમાન બન્યા છે એટલે હકથી આપણે એમને કહી શકશું કે અમારો આ પ્રશ્ન છે બેન, આમનું કંઈક યોગ્ય નિરાકરણ તમે કરશો. તો એ આપણા માટે સતત અને સદૈવ તત્પર છે. ભાઈ શ્રી પીએસઆઈ શ્રી ઝાલા સાહેબે પણ આપણું ખૂબ માર્ગદર્શન કર્યું. તો કોઈને પ્રશ્ન હોય તો આવી શકે છે. પૂછું. એક પ્રશ્ન હતો કે સાંભળ્યું હતું અને મોબાઈલમાં પણ હતું કે નાઇટના ગમે ત્યારે સ્ત્રીને ક્યાંક ગયા હોય અને ઘરે આવવું હોય, સાધનની વ્યવસ્થા ન હોય તો પોલીસ એમને સગવડ આપે છે. તો એ બારામાં થોડી ચર્ચા કરો. હા, એક પોલીસ ખાતામાં
જે નીતિ નિયમોને કાયદેસર થતી કાર્યવાહી તો કરવાની જ હોય છે, પણ પોલીસ પણ એક પરિવારમાંથી જ આવતી હોય છે. પોલીસના દરેક સભ્યનો પણ એક પરિવાર હોય છે ને, એટલે એવું પણ નથી. માનવતાની દ્રષ્ટિએ પણ પોલીસ મદદરૂપ થતી જ હોય છે. અને પોતે કદાચ ના આવી શકે તો એ આવતા જતા કોઈ વ્યવસ્થિત વાહન, ઘણી વખતે અમે આ તો આપે કહ્યું એટલે એક વાત કરું છું. લાસ્ટ ટાઈમ અમે નાઇટમાં હતા તે લગભગ એકાદ માસ જેવું થયું હશે. પછી નાઇટમાં ફરતા ફરતા ગયા રેલવે સ્ટેશન એક 65 વર્ષના માજી હશે, એ રિક્ષાવાળાને કગરતા કે ભાઈ મને મૂકવા આવો, પણ પેલું માનતો નહીં હોય. મારી નજર પડી, મેં પૂછ્યું, મેં કહ્યું માજી શું પ્રોબ્લેમ છે, ક્યાં જવું છે? તો કે મારે માધાપર હનુમાન દાદાનું મંદિરે જવું છે, પણ આ રિક્ષાવાળો માનતો નથી. મેં કેમ નથી માનતો? હવે કે મારી જોડે 60 રૂપિયા છે અને એ મને કે મને 100 રૂપિયા ભાડું દો. મારી જોડે 100 રૂપિયા છે નહીં, 60માં આવતું નથી. પછી રિક્ષાવાળાને બોલાવી, મેં કીધું ભાઈ તારે શું પ્રોબ્લેમ છે? આટલા ઉંમરલાયક માજી છે અને પાછા સાધ્વી હતા. તો મેં કીધું એનું તું ઇજ્જત તો કર, કહેવાનો મતલબ. પછી આપણને એ પણ લાગે કે એ પણ આખી રાત, રિક્ષા ડ્રાઈવરો અમુક આખી રાત્રે ભગવાનની જે પ્રકૃતિ પ્રમાણે કોને ઊંઘ ના આવે, કોને ઊંઘવું ન ગમે, કોને રાત્રે જાગવું ગમે? જે લોકોને ઊંઘ નથી આવતી ને એ લોકો પણ ઊંઘની ગોળી લેતા હોય છે ને ઊંઘવાના પ્રયત્નો કરતા હોય છે. એ છતાંય જો એ લોકો એમના ધંધા ઉપર હોય, પછી મેં મારા પૈસા આપીને કોમ્પ્રોમાઇઝ કરીને માજીને મોકલી દીધા, એટલે માજીએ ખુશ અને પેલાને આનંદ થયો કે ભાઈ મારે જોતું તો એટલું ભાડું મળી ગયું. એટલે આવા કાર્યો કરવા જોઈએ. એવું નહીં કે પોલીસ તો બરાબર, પોલીસની તો ફરજ છે ને માનવતા બી જરૂરી છે, આપણે પણ કરવા જોઈએ. આપણી નજરમાં ક્યાંક આવું આવે ને હંમેશા એને મદદરૂપ થજો. જીવનમાં એટલી બધી મજા આવશે. તમને હવે આ વસ્તુ છે ને આ અનુભવવાની છે કે એકલાને પણ એવો આનંદ આવે ને, ગાડામાં ગણતરી થાય તો બી આનંદ આવે કે હા આપણા જેવું કોઈ ડાયું નથી. જય હો. એટલે આનંદની વાત છે. હા, જય હિન્દ. ખૂબ સરસ. આપણે પણ એવો નિશ્ચય કરીએ કે હું આવતીકાલથી કોઈ એક વ્યક્તિના ચહેરા ઉપર સ્માઇલ આવે એવા પ્રયત્ન અચૂક કરીશ. અને કુદરત ક્યારેય પોતાની પાસે રાખતી નથી. આપણે જે વહેંચશું એ અઢળક માત્રામાં આપણી પાસે આવશે, એમાં કોઈ બેમત નથી. હવે આ સત્રને આપણે પૂર્ણતા તરફ લઈ જઈએ. જેને પણ આ આયોજન કર્યું છે, આયોજકોને તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને કરતું જ રહેવું જોઈએ આ કાર્યક્રમો. આપણી બહેનોને મળીને તમે બીજા તમારી સાથે તમારા કુટુંબ, પરિવાર, ફ્રેન્ડ સર્કલ જ્યાં પણ તમે કોન્ટેક્ટ રાખતો હોય તમામ સુધી પહોંચાડો અને તમામ સશક્ત બનો. હા, જય હિન્દ.